નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 સંકલનના ઉપયોગના લેક્ચર 1 માં તમારું સ્વાગત છે. એટલે આજે આપણે સંકલન 7મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી અનિયત સંકલનના નિયત સંકલન બધી વસ્તુ આપણે જોયા પછી આ સંકલન છે એ ભવિષ્યમાં અથવા સંકલનના પ્રમાણિત સૂત્રો, સંકલનના દાખલા આપણે વ્યવહારમાં ક્યાં કામમાં આવે એવો તમને પ્રશ્ન થતો હશે. તો એ પ્રશ્નનો જવાબ તમને આજે મળશે. એટલે આ ચેપ્ટરનું નામ જ છે સંકલનનો ઉપયોગ, 8મું ચેપ્ટર. અને જૂની ટેક્સ્ટબુકની અંદર એવું લખ્યું હતું, ચેપ્ટરનું નામ સંકલનનો એક ઉપયોગ. એટલે અત્યારે તમારે સંકલન માટેનો એક જ ઉપયોગ શીખવાનો છે. ભવિષ્યમાં તમે એન્જિનિયરિંગ કોલેજમાં જ્યારે આગળ વધો અથવા આગળ ભણો ત્યારે તમને સંકલન છે એના ઘણા બધા ઉપયોગ જોવા મળશે. પણ અત્યારે આપણે સંકલનના ફક્ત એક જ ઉપયોગની વાત કરવાની છે, અને એ પણ ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. અને એના ઉપરથી પણ તમને ખબર પડશે કે આ સંકલન છે એના પ્રમાણિત સૂત્ર, સંકલન રીત અને સંકલન આપણે વ્યવહારમાં ક્યાં કામમાં આવે છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે આપણે હાઈસ્કૂલની અંદર 10મા ધોરણની અંદર ઘણા બધા વસ્તુઓના ક્ષેત્રફળ અને ઘનફળ શોધતા શીખ્યા છે. તો ક્ષેત્રફળ શોધવાની વાત આવતી હોય તો તમને ઘણા બધા સૂત્ર યાદ આવશે અને આકારો યાદ આવશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ રીતે કોઈ ચોરસ આપ્યું હોય તો ચોરસ છે એનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે બાજુનો વર્ગ વાપરીએ છીએ. આપણે 6થા ચેપ્ટર વિકલનના ઉપયોગમાં પણ આની વાત થઈ હતી. ક્ષેત્રફળ અને ઘનફળના બધા મેં સૂત્ર તમને લખાવ્યા. તો ચોરસ હોય કે લંબચોરસ હોય કે વર્તુળ હોય, બરાબર છે, તો આના ક્ષેત્રફળ આપણને શોધવાના કીધા હોય તો ડાયરેક્ટ આપણને મળે. આ ત્રિકોણ પણ છે, તો આ બધાના ક્ષેત્રફળ ગોતવા માટે આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે. ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ, કાટકોણ ત્રિકોણ હોય તો, બરાબર છે. પછી ત્રિકોણમિતિમાં પણ આપણે સૂત્ર આપ્યું હતું 1/2 BC sin A વાળું. એવા ઘણા બધા ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર છે. આપણે નિશ્ચયક ચેપ્ટરની અંદર પણ વનાફ માનાંક ડીની વાત આવી હતી. એ પ્રમાણે પણ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ ગોતવા માટે પાયા સ્ક્વેર, લંબચોરસનું બાજુ લંબાઈ ગુણાકાર લેવાનો, ચોરસ માટે બાજુનો વર્ગ. તો આ ક્ષેત્રફળ ગોતવા માટે વ્યવહારમાં જે આપણને કામમાં આવે છે એ ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એના ક્ષેત્રફળ આપણે સૂત્ર પ્રમાણે ગોતતા. હવે પ્રશ્ન આવે ઘનફળ. તો આ બધા આકારો છે 2 ડાયમેન્શનમાં છે. 3 ડાયમેન્શનમાં હોય, ત્રિપરિમાણીય, તો ગોલક, શંકુ, નળાકાર, આ બધાને આપણે ઘનફળો પણ સૂત્રની મદદથી ગોતતા. હવે પ્રશ્ન એ છે કે ઘનફળ હોય, ફરીવાર કહું છું, ગોલક હોય કે શંકુ હોય કે નળાકાર હોય, તો આ બધાના ઘનફળો છે એ આપણે સૂત્રની મદદથી મેળવતા. હવે મારો પ્રશ્ન એવો છે કે વ્યવહારની અંદર ક્યાંય પણ આપણે ક્ષેત્રફળ કે ઘનફળ શોધવાની જરૂર પડે તો વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ આપણને આવા જ આકારો જોવા મળશે? આપણને દર વખતે વર્તુળ જ જોવા મળશે? દર વખતે ચોરસ કે લંબચોરસ જ જોવા મળે? તો કે ના, એવું જરૂરી નથી. બરાબર છે? અલગ અલગ આકારો પણ હોઈ શકે જે અનામી હોય, જેના આપણે નામ આપ્યા નથી. આ તો નામાંકિત છે કે ભાઈ ચોરસ, લંબચોરસ, આવા આકારો આપણે ફિક્સ કર્યા છે. પણ ઘણા બધા એવા આકારો હોય કે જેના આપણે ક્ષેત્રફળ અને ઘનફળ ગોતવાની જરૂર પડે. તો આવા આકારોના ક્ષેત્રફળ અને ઘનફળ ગોતવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? સંકલન. એટલે હજી કહું છું કે ક્ષેત્રફળ અને ઘનફળ આવા નામાંકિત આકારો જે આપણે નાના હતા ત્યારથી ચોરસ, લંબચોરસ જે શીખતા આવ્યા છે આકારો, એના ઘનફળ કે ક્ષેત્રફળ આપણે સૂત્રની મદદથી ગોતી શકાય. પણ બીજા બધા ઘણા બધા આકારો હોઈ શકે આની સિવાયના, પણ એના આપણે ક્ષેત્રફળ અને ઘનફળ ગોતવા માટે કોનો ઉપયોગ થાય? સંકલનનો ઉપયોગ થાય. એમાં એટલે 8મા ચેપ્ટરમાં અત્યારે આપણે ખાલી ક્ષેત્રફળ ગોતવાના દાખલા કરવાના છે, ઘનફળ શોધવાના દાખલા કરવાના નથી. પણ હા, ભવિષ્યમાં તમે ભણશો ત્યારે આપણે જેમાં સંકલનની એક નિશાની આવે છે એમ ડબલ ઇન્ટિગ્રેશન આવે, એટલે 2 સંકલન અને ટ્રિપલ ઇન્ટિગ્રેશન આવે. જેમ આપણે વિકલનમાં જોયું હતું કે વિકલનની અંદર પ્રથમ વિકલિત
બરાબર. પ્રથમ કક્ષાનું વિકલન, દ્વિતીય કક્ષાનું વિકલન એટલે બીજી વાર આપણે વિકલન કરતા, એમ ડબલ ઇન્ટિગ્રેશન, ટ્રિપલ ઇન્ટિગ્રેશન એવા પણ આવી શકે જે આપણા સિલેબસમાં નથી. તો ડબલ ઇન્ટિગ્રેશન અને ટ્રિપલ ઇન્ટિગ્રેશનની મદદથી આપણે ઘનફળ પણ ગોતી શકાય. એટલે અત્યારે આપણે ખાલી સિંગલ ઇન્ટિગ્રેશન શીખ્યા છીએ, એની મદદથી આપણે ફક્ત ક્ષેત્રફળ ગોતી શકશું. એટલે અત્યારે આપણે 8મા ચેપ્ટરની અંદર કોઈ પણ આકાર હોય એનું ક્ષેત્રફળ આપણે ગોતતા શીખવાનું છે. બરાબર છે. હવે પ્રશ્ન આવે કેવા આકારો, તો તમને ખબર છે કે ધારો કે આ વર્તુળ મેં લખ્યું, તો વર્તુળ છે અથવા ઈંડા આકાર અથવા આપણે આવા આકાર જોયેલો છે, અને આપણે શું કહેતા, ઉપવલય કહેતા, તમને યાદ હશે. તો આ ઉપવલય છે, આનું ક્ષેત્રફળ ગોતવું હોય તો હવે આ એકે સૂત્ર કામમાં આવશે નહીં. તો આવા વક્ર, અને આપણે વક્ર કહીશું, તો આવા વક્રોનું ક્ષેત્રફળ ગોતવા માટે, બરાબર, તો આ વક્ર કયો છે અત્યારે, ઉપવલય છે. તો ઉપવલય છે એનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો, અથવા ઉપવલયની અંદર અડધા ભાગનો, ધારો કે આ ઉપવલય મેં દોર્યો, હવે ઉપવલયથી અડધો ભાગ કાપી નાખું, તો મારે આટલા ભાગનું, નીચેના ભાગનું ગોતવું હોય તો, મારે ઉપરના ભાગનું આ ગોતવું હોય તો, તમે જોઈ શકો છો આ ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આમાંથી આપણે જે પ્રમાણિત સૂત્ર શીખ્યા એ કામમાં આવશે નહીં. તો આવું આપણે ક્ષેત્રફળ ગોતવું હોય, આવો આકારે ભવિષ્યમાં વ્યવહારમાં ગમે ને આપણે જરૂર પડે, ભાઈ આનું ક્ષેત્રફળ મારે ગોતવું છે, તો એનો મતલબ એનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. હજી તમને સમજાવું, દાખલા તરીકે આપણે પરવલય પણ શીખીને આવ્યા છીએ. તમને ખબર છે પરવલયનો આકાર કંઈક આવો હતો, બરાબર છે. આમાંથી આપણે આ રીતનો ભાગ એટલો ખાલી મારે ગોતવો હોય તો એનો આકાર અથવા એ પણ આકાર માટે આપણે ક્ષેત્રફળ ગોતવું હોય તો સંકલનનો ઉપયોગ થશે. બરાબર છે. આવા ઘણા બધા છે અલગ અલગ પ્રકારના. આપણે આ ઉપવલય અને પરવલય આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ એટલે મેં વક્રો લીધા. બરાબર છે. પણ હજી એવું પણ જરૂરી નથી કે આવા જ વક્રો આવે દર વખતે. હાવ અલગ પ્રકારના વિચિત્ર આવે. દાખલા તરીકે કોઈ હાર્ટ શેપ તમને ખબર છે આવું પણ આવી શકે. બરાબર છે. ધારો કે કોઈ પર્ણ છે, હવે આપણે નાના હતા ત્યારે પર્ણના ક્ષેત્રફળ ગોતવા માટે, બરાબર છે, તો આના ક્ષેત્રફળ ગોતવું હોય. આવા ઘણા બધા આકારો હોય. દાખલા તરીકે આટલો ભાગ આપ્યો છે, એની ઉપરનો આટલો ભાગ લઉં હું, અને આનું મારે ક્ષેત્રફળ ગોતવું હોય, એટલે અંદરનું વર્તુળ છે, ઉપરનું ઉપવલય જેવું છે, અને મારે ખાલી એટલા જ ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય, તો આવા બધા ક્ષેત્રફળો ગોતવા માટે સંકલનનો ઉપયોગ થાય. પણ એ સંકલનના ઉપયોગમાં આ જે ઉપવલય, પરવલય, અતિવલય, આવા જે આપણે જાણીતા વક્રો છે એના સૂત્ર મને ખબર છે. એના વક્ર એટલે કે મને f(x) ની ખબર છે. બરાબર છે. એનો વક્રનું વિધેય છે કયું બનશે મને ખબર છે. બરાબર. પણ ઘણા એવા વક્રો હોય, દાખલા તરીકે કોઈ નદી હોય તો નદી પર આપણે બ્રિજ દોરતા હોય તો આ રીતે નદી વહેતી હોય, અને હવે આનું મારે ક્ષેત્રફળ ગોતવું છે એટલા ભાગનું, તો આ ભાગ ગોતવા માટે પહેલા મારે આ વક્ર નક્કી કરવો પડે. એ વક્ર તો આપણે જાણીતા વક્રો જે પરવલય, ઉપવલય, અતિવલય કે રેખા એમાં પણ આવતું નથી. તો એના માટે પણ આગળ તમે ભણશો ત્યારે એક ચેપ્ટર આવે છે, એનું નામ છે ટ્રેસિંગ ઓફ કર્વ. બરાબર. કોલેજમાં આવશે ટ્રેસિંગ ઓફ કર્વ. એટલે કોઈ પણ આકાર હોય એ આકારને ટ્રેસ કરીને એની ઉપરથી આપણે એનું વિધેય બનાવવાનું. બરાબર છે. એનું વક્ર બનાવવાનું, y બરાબર f(x) બનાવવાનું, y બરાબર f(x). એને ટ્રેસિંગ ઓફ કર્વ કહેવાય. કોઈ પણ આકાર, બરાબર છે. તો એવા કોઈ પણ આકાર છે એમાં કોલેજની અંદર આવો આકાર અથવા આવો આકાર, બરાબર છે, આવા પ્રકારના આકાર, અમુક પ્રકારના આકાર છે એ ફિક્સ છે, એના માટેના સૂત્ર પાછા આવે છે. બરાબર છે. પણ આ બધા સૂત્ર છે એ ટ્રેસિંગ ઓફ કરવા ઉપરથી મળે. એ પણ ભવિષ્યમાં તમને આગળ જાઓ ત્યારે આના સૂત્રની પણ ખબર પડશે. પણ વાત એ છે એની સિવાયના પણ કોઈ પણ સૂત્ર હોય અથવા કોઈ પણ આકાર હોય તો એનો માટે f(x) વિધેય કેમ બનાવવું, વક્ર કેમ મેળવવું, તો એના માટે ટ્રેસિંગ ઓફ કરવા નામનું ચેપ્ટર આવે. એ ટ્રેસ વક્રના બધા આપણા પોઈન્ટ બિંદુ છે એને ટ્રેસ કરીને બિંદુ ઉપરથી આપણે એનું વિધેય મેળવી શકાય છે. બરાબર છે. એટલે એ વિધેયની આપણને ખબર હોવી જોઈએ. તો એ વિધેય જો આપણને y બરાબર f(x) વક્ર મળી જાય તો એ વક્રનું ક્ષેત્રફળ છે એ આપણે સંકલનના ઉપયોગથી ગોતી શકીશું. તો આમ વિદ્યાર્થી મિત્રો એટલું મારું ટૂંકમાં કહેવાનું એવું છે કે જે કંઈ આપણે સંકલન પ્રમાણે સૂત્ર શીખ્યા એની ઉપયોગથી આપણે વ્યવહારમાં જે મોસ્ટ ઓફ જરૂર પડે કોણ, તો કે ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાની. એ ક્ષેત્રફળ અને ઘનફળ છે એ આપણે સંકલનની મદદથી મેળવી શકાય છે. એમાં અત્યારે આપણે 8મા ચેપ્ટરની અંદર સંકલનની મદદથી ક્ષેત્રફળ ગોતતા ખાલી શીખવાનું છે.
હા, હજી બોલું છું કે સંકલનની મદદથી આવા આકારોના પણ ક્ષેત્રફળ આપણે મેળવી શકશું. બરાબર છે. એટલે આમાંથી કોઈ પણ આકારનું ક્ષેત્રફળ આપણે વર્તુળનું, ત્રિકોણનું, લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી શકાય. પણ એના જે આપણે પ્રમાણિત સૂત્ર છે બાજુનો વર્ગ, તો એ સિમ્પલ કહેવાય, તો એના પ્રમાણે ક્ષેત્રફળ ગોતો તો વધારે સારું કહેવાય. બરાબર. પણ વાત આવે કે આવા આકારો બધા લેવા હોય તો આના પ્રમાણે સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ નહીં મળે. ત્યારે આપણને કોણ જરૂર પડશે? સંકલનની મદદથી આપણે આવા કોઈ પણ આકાર હોય, ભલે પછી પ્રમાણિત આકાર હોય, તમે નામાંકિત આકાર હોય, વર્તુળ ઉપર અતિલ હોય, કે કોઈ નામાંકિત ન હોય એવા વક્ર હોય, એવા આકારો હોય, એના પણ આપણે ક્ષેત્રફળ આસાનથી સંકલનની મદદથી ગોતી શકાય. ઓકે, હવે એટલું તમને સમજાઈ ગયું છે કે આપણે ક્ષેત્રફળ છે એ સંકલનની મદદથી ગોતવા માટેનું આ ચેપ્ટર છે. રેડી? તો હવે પ્રશ્ન આવે, આગળ વધીએ તો કે કોઈ પણ ક્ષેત્રફળ છે અથવા કોઈ પણ સંકલન, નિયત સંકલનની વાત કરીએ તો નિયત સંકલનમાં આપણે આમ લખતા x બરાબર a થી x બરાબર b, એટલે આ x બરાબર a અને x બરાબર b એ સંકલનની લિમિટ છે. પછી અહીં તમને આપ્યું હોય વક્ર f of x અને dx, આમ તમને આપે તો આનું આપણે સંકલન ગોતવાનું હોય એટલે તમને વિધેય આપેલું છે અને આ વિધેયનું તમે સંકલન ગોતો એટલે તમને જવાબ કેવો મળશે? નિયત સંકલન છે એટલે જવાબ અચળ મળશે, ફિક્સ મળશે. તો એ તમને જાણીને નવાઈ લાગશે કે જવાબ જે છે અચળ છે, જે ફિક્સ મળે છે, એ કોઈ એક ચોક્કસ પ્રકારના ભાગનું ક્ષેત્રફળ દર્શાવે છે. ફરી વાર બોલું છું, ધારો કે આનો જવાબ મને 5 મળ્યો, તો આ 5 જવાબ છે એ કોઈ એક ચોક્કસ પ્રકારના ભાગનું બતાવે છે, ક્ષેત્રફળ બતાવે છે. એ કયો ભાગ છે તો એના માટે હવે ચર્ચા કરું, ધ્યાન આપજો ખાસ. તો આ જે 5 છે એ ક્ષેત્રફળ બતાવે. શું બતાવે છે? ક્ષેત્રફળ. પણ કોનું ક્ષેત્રફળ બતાવે તો એની આપણે ચર્ચા કરીએ. તો ધ્યાન આપો, બહુ સિમ્પલ ને સાદું ચેપ્ટર છે આ ચેપ્ટર છે. બરાબર છે. એ મેં તમને કીધું એ પ્રમાણે કે સંકલનના ઉપયોગથી છે, પણ આમાં સંકલનના મોટા કોઈ દાખલા આવવાના નથી, એટલે એવી ટેન્શન ખોતા લેતા નહીં. દાખલા છે સંકલનના બહુ સિમ્પલ ને સાદા પ્રમાણિત સૂત્રનો ખાલી ઉપયોગ તમારે સંકલનનો કરવો પડશે. બાકી મેન વસ્તુ છે એ વક્રને તમારે ઓળખવો પડશે. બરાબર છે. અને સંકલન છે એ કયો ભાગ દર્શાવે આ ક્ષેત્રફળ એ તમને ખબર પડવી જોઈએ. હવે એના માટે વાત કરીએ તો અત્યારે જે મેં લખ્યું છે x બરાબર a થી x બરાબર b f of x dx, એના જવાબ મને 5 મળ્યો, તો એ 5 કોઈ ભાગનું, ચોક્કસ પ્રકારના ભાગનું ક્ષેત્રફળ દર્શાવે. તો એ કયા ભાગનું ક્ષેત્રફળ દર્શાવે તો એની ચર્ચા કરીએ. તો ધ્યાન આપો, તમને ખબર હશે x બરાબર a, એટલે હું ધારો કે મેં x બરાબર 3 લખ્યું હોય તો x બરાબર 3 એટલે એક રેખા દર્શાવે. અને એ રેખા કેવી હશે? શિરોલંબ રેખા છે. શિરોલંબ રેખામાં આપણે 1 2 અને 3 હોય તો આ x બરાબર 3 આમ ઊભી રેખા દોરતા. આપણે અગાઉ આ ચર્ચા થઈ ગઈ છે ઘણા બધા ચેપ્ટરમાં. અને y બરાબર આવે તો એ કેવી રેખા હશે? આડી, એટલે કે સમક્ષિતિજ રેખા હશે. તો x બરાબર 3, x બરાબર 5 કીધું તો આપણે 5 ઊભી રેખા દોરતા. તો આ a છે એટલે x બરાબર a શું બતાવે છે? શિરોલંબ રેખા બતાવે. એવી રીતે x બરાબર b શું બતાવે? શિરોલંબ રેખા બતાવે. તો કોઈ પણ આપણે સમતલ લેવી x અક્ષ અને y અક્ષ, તો આ સમતલની અંદર ધારો કે આ રેખા x બરાબર a છે અને આ રેખા x બરાબર b છે. બરાબર છે. તો હવે પ્રશ્ન એ છે કે મેં વાત કરી પ્રમાણે કે આજે મેં સંકલન લખ્યું એ સંકલન બતાવે છે એક પ્રકારનું ક્ષેત્રફળ દર્શાવે. કોનું ક્ષેત્રફળ દર્શાવે? કયા આકારનું અથવા કેવો ચોક્કસ આકાર છે એનું ક્ષેત્રફળ છે, એના માટે હવે ચર્ચા આપણે કરીએ. તો પહેલો પ્રશ્ન, આજે મને લિમિટ 2 આપી છે, તો એ લિમિટ x બરાબર a અને x બરાબર b એટલે બે શિરોલંબ રેખા હોય તો અત્યારે જે મને ક્ષેત્રફળ દર્શાવે છે એ આ બે રેખાની વચ્ચેનો ભાગ ગમી હશે. હવે આ તો કાંઈ તમે જોઈ શકો કે બંધ આકાર તો નથી, આ તો ખુલ્લો આકાર છે. તો હવે હંમેશા ક્ષેત્રફળ કે ઘનફળ હોય એ આવૃત પ્રદેશના હોય, બંધ આકારના હોય. તમે જો આ બંધ આકાર છે, આ બંધ આકાર છે, આ બંધ આકાર છે, આ બધા બંધ હોય. હવે આમ બે ઉભા રેખાની વચ્ચેનું ક્ષેત્રફળ કોઈ એનો કોઈ મતલબ જ નથી. આ બાજુ નતું ત્યારે આ બાજુ નતું ત્યારે, તો એમ આપણે ક્ષેત્રફળ નહીં, પણ ક્ષેત્રફળ કે ઘનફળ કોનું હોય? બંધ પ્રદેશનું, બંધ અથવા આવૃત એટલે ચારે બાજુથી ઘેરાયેલું એવા પ્રદેશનું ક્ષેત્રફળ બતાવે. તો અત્યારે ખાલી તમને કહેવા એટલું માંગુ છું કે x બરાબર a અને x બરાબર b જે બે લિમિટ આપી હોય એ બે લિમિટ એટલે બે ઊભી રેખા હોય એની વચ્ચેનો ભાગ આવશે. કયો ભાગ આવશે નક્કી હવે કરું, ધ્યાન આપજો.
બરાબર છે. તો આ વક્ર લખ્યું છે f ઓફ x. હવે આપણે વાત કરીએ y બરાબર f ઓફ x. એનો મતલબ શું થયો કે આપણને ખબર છે કોઈ પણ આ વિધેય છે અને આપણે 11મા ધોરણમાં પણ શીખ્યા હતા વિધેયનો ગ્રાફ દોરતા મેં શીખવાડ્યું હતું. બરાબર છે. તો વિધેય કોઈ પણ આપ્યું હોય એ વિધેય છે એનો આપણે ગ્રાફ દોરતા હતા. માનાંક વિધેયનો ગ્રાફ v થાય, યાદ હશે તમને. બરાબર. તદે વિધેયનો આલેખ છે આપણે આમ સીધી રેખા દોરી છે. પછી બોક્સ એટલે કે પૂર્ણાંક ભાગ વિધેયના આપણે પગથિયા પડ્યા હતા. એ અસતત વિધેય હતા. અમુક સતત વિધેય હતા. v, પરવલય, ઉપવલય, આ બધા કેવા વિધેયો છે? સતત વિધેયો છે. તો અમુક વિધેયો છે એના આ કોઈ પણ વિધેય છે એ કાંઈક ને કાંઈક તો તમને ગ્રાફ એનો દર્શાવતા હશે. એના તમે આપણે આલેખમાં એને કંઈક ને કંઈક આપણે x કેટલા ને y કેટલા ને x કેટલા ને y કેટલા, તમને યાદ હશે x બરાબર 1 લો તો y કેટલા મળે, x બરાબર 2 લો તો y કેટલા મળે, એવા બધા થોડાક બિંદુઓ આપણે દર્શાવતા અને પછી આપણે એને જોડતા એટલે આપણને એ વિધેયનો ગ્રાફ મળી જાય. એમ અત્યાર ટૂંકમાં y બરાબર f ઓફ x છે એ કોઈ પણ વિધેય એને આપણે આલેખની અંદર ગ્રાફ આપણે દોરી શકીશું, એનો આકાર આપણે દર્શાવી શકાય. દાખલા તરીકે ધારો કે y બરાબર f ઓફ x આમ છે, આ y બરાબર f ઓફ x આમ એક ગ્રાફ દોર્યો. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો અને આગળ જે dx છે એટલે x અક્ષ, ફરીવાર બોલું છું તો f ઓફ x લીધો એટલે આ બંધ ભાગ એટલો આવ્યો તમે જોઈ શકો છો. એટલે અહીંથી ઉપરનો ભાગ ને હળનો ભાગ આવશે નીચેનો, પણ નીચેના આ બાજુ અનંત સુધી છે. તો વાત આવે કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે. ક્ષેત્રફળ હંમેશા કોનું હોય? આવૃત પ્રદેશનું હોય. તો હવે આપણે વાત કરીએ x અક્ષ. તો તમે જોઈ શકો છો આ x અક્ષ, આ વક્ર, એની વચ્ચેનો આ ભાગ, એટલે આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ છે ઈ આ ક્ષેત્રફળ છે ઈ કેટલું છે? 5 ચોરસ એકમ થાય. એટલે આ જે ક્ષેત્રફળ છે એ આનું બતાવે. હવે તમે જો મેં f ઓફ x છે એ વક્ર નક્કી કર્યો નથી. મેં ધાર્યું કે આવો કંઈક વક્ર મળતો હોય, વક્ર અલગ અલગ મળતો હોય તો એના આકાર અલગ અલગ થશે અને અલગ અલગ આકારના તમને અલગ અલગ ક્ષેત્રફળ તમે બતાવી શકશો. પણ આમાં તમારે ધ્યાન એટલું રાખવાનું, શું રાખવાનું છે? x બરાબર a થી x બરાબર b એટલે બે ઊભી રેખાની વચ્ચેનો ભાગ આવવો જોઈએ. તો ઊભી રેખાની વચ્ચેનો ભાગ છે પહેલું. બીજું f ઓફ x એટલે વક્ર. હવે વક્ર f ઓફ x જે આપ્યો હોય, પરવલય હોય, ઉપવલય હોય, અતિવલય હોય, કોઈ પણ વક્ર, એ નામાંકિત વક્ર સિવાયના પણ કોઈ પણ વક્ર હોય, બરાબર છે. તો એ વક્ર છે એ તમને દોરતા આવડવું જોઈએ. એ વક્ર તમે દોરો, બરાબર છે, આટલી વસ્તુ કરો. અને ત્રીજું આ dx આપ્યું છે એટલે x અક્ષને સાપેક્ષ રાખો. કોને? x અક્ષને સાપેક્ષ રાખો. એટલે x અક્ષ, ફરીવાર કહું છું, બે લિમિટ x બરાબર a થી x બરાબર b એની વચ્ચેનો ભાગ f ઓફ x એટલે આ વક્ર દોર્યો e અને dx એટલે x અક્ષને સાપેક્ષ. હવે તમે જો આખો બંધ ભાગ છે અને આ બંધ ભાગનું ક્ષેત્રફળ છે એ આ સંકલન દર્શાવે. કોણ દર્શાવે? સંકલન. એટલે x બરાબર a થી x બરાબર b f ઓફ x dx એ કોનું સંકલન દર્શાવે? તો આ જે મેં ભાગ દોર્યો છે એનું ક્ષેત્રફળ દર્શાવે. આટલું તમને સમજાઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત થઈ હતી સંકલનમાં નિયત સંકલનની અંદર 7.8 એ આપણે બાકી રહ્યું અને એ આપણા બોર્ડમાં અત્યારે સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. 7.8 નિયત સંકલન છે એ સરવાળાના લક્ષ રૂપે મેળવો અને સરવાળાના લક્ષ રૂપે મેળવો એનું જે સૂત્ર છે એ સૂત્ર પણ ક્ષેત્રફળ છે એ સરળતા તમને સમજાવી શકે. આપણે વાત થઈ તે પ્રમાણે કે એ 7.8 છે એ સંકલન મેળવવા માટેનું સરવાળા લક્ષ માટેનું સૂત્ર છે. આખી અલગ સંકલનની વ્યાખ્યા છે, અથવા એને એમ કહેવાય કે ભાઈ સરવાળાના લક્ષ સ્વરૂપે સંકલન મેળવો. તો એ સરવાળાના લક્ષ રૂપે જે સંકલન મેળવવાનું હતું એની થોડી તમને હાઇલાઇટ આપું. હજી કહું છું, ભવિષ્યમાં તમારે ક્યાંય કામમાં આવશે નહીં એટલે આપણે એને અત્યારે કર્યું છે. છેલ્લે ટાઈમ વધે તો કરશું. જેડબલઈમાં કે ગુજકેટમાં તો એમસીક્યુ પૂછવાના છે, એમાં તમે ડાયરેક્ટ સંકલન મેળવી શકો. અને એ સૂત્રની અંદર મેં બતાવ્યું તમને 7.8માં તમે દાખલા જુઓ તો x² ને x ને sin x ને એવા સિમ્પલ ખાલી સંકલનના દાખલા છે. 3 થી 5 ને આવા આપ્યા હોય તો આનું ડાયરેક્ટ તમે પ્રમાણ સૂત્ર સંકલન કરવું સહેલું પડશે. સરવાળાના લક્ષ રૂપે તમે સંકલન મેળવવા જાઓ તો દાખલો બહુ મોટો 3 કે 4 ભાગનો થાય. એટલે એમસીક્યુમાં ગુજકેટ જેડબલઈમાં કે તમને પ્રશ્ન આવવાનો નથી, એમાં તો તમારે જવાબ આરે મતલબ છે.
અને બોર્ડમાં કંઈ પૂછવાનું નથી લખવામાં અને ભવિષ્યમાં તમારે કંઈ કામમાં આવવાનું નથી, એટલે આપણે અત્યારે એને જ કરતા નથી. પણ હા, તમને ખબર પડે કે એ સૂત્ર શું છે અને સૂત્ર કેવું હોય તો એની અંદર તમને વાત કરું, ધ્યાન આપો. તો એ a થી b f of x dx એનું સૂત્ર આવું થાય છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા f of a વત્તા i રનિંગ ફ્રોમ 1 to n. આવું એક સૂત્ર છે. હવે આમાં તમે જોઈ શકો છો, આ સિગ્મા મેં લખ્યું છે એટલે સરવાળો થાય. એને હું અલગ પાડીને બતાવો તો આ નામ લખી શકાય. નવી ટેક્સ્ટ બુકમાં સૂત્ર આ રીતે નથી આપ્યું, પણ એની અંદર સૂત્ર આમ આપ્યું છે, પહેલા 1 મૂકવું એટલે f of a આવે, પછી 2 મૂકવું એટલે f of h આવશે, 1 મૂકવું એટલે f of a વત્તા h આવશે. પહેલા i બરાબર 1 મૂકીએ એટલે f of a વત્તા h આવશે, પછી f of a વત્તા 2h આવશે. ક્યાં સુધી આવશે તો કે f of a વત્તા nh. તો આ રીતે બધાને h ગુણો, બરાબર છે. અને આનું તમે લક્ષ ગોતો અને એ જે લક્ષનો જવાબ મળે એ આ બતાવે છે. એટલે કોણ બતાવે છે? સંકલન a to b f of x dx દર્શાવે. હવે તમને એમ થાય કે સાહેબ અત્યારે તમે આવું હું કામ બતાવ્યું, અમને આ સૂત્ર અમારે કાંઈ કામ નથી, પણ આ સૂત્ર છે એ ઘણું બધું દર્શાવે છે, ધ્યાન આપો. આ સૂત્ર ઉપરથી આ સંકલન આપણે કેમ નક્કી કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો ફરી વાર કહું છું, ધારો કે y બરાબર f of x આપણને આપ્યું, એટલે y બરાબર f of x એટલે આ રીતે કોઈ વક્ર છે. ધારો કે આ y બરાબર f of x વક્ર છે, બરાબર છે. હવે આપણે ચર્ચા કરી x બરાબર a થી x બરાબર b. આ x ની લિમિટ છે, તો એનો મતલબ આપણે x અક્ષ ઉપર ધારો કે આ x બરાબર a પોઈન્ટ છે અને આ x બરાબર b એટલે એક બીજો પોઈન્ટ એન્ડ પોઈન્ટ છે. એટલે x બરાબર a અને x બરાબર b એની વચ્ચે ધારો કે આ રેખા અને અહીંથી x બરાબર b એની વચ્ચેનો આ ભાગ છે એ આ દર્શાવે છે. હવે એવું કેમ? તો સાંભળો કહું છું, x બરાબર a અને x બરાબર b એના આપણે અલગ અલગ ભાગ પાડીએ. એના હું n ભાગ પાડું. કેટલા ભાગ પાડું છું? n. ધ્યાન આપો, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, એમ કેટલા ભાગ પાડીએ આપણે? n ભાગ પાડીએ. આ જે પહેલું પોઈન્ટ છે એને x0 a કહું. આને હું ધારો કે x1 a વત્તા h કહું. એટલે એટલી વચ્ચેનો ગાળો કેટલો મેં રાખ્યો? h. હવે દરેક વચ્ચેનો ગાળો છે h ફિક્સ છે. કેટલો ગાળો ફિક્સ છે? h. આ કયો આવશે પોઈન્ટ? a વત્તા 2h. આ કયું પોઈન્ટ આવશે? a વત્તા 3h. આ કયું પોઈન્ટ આવશે? a વત્તા 4h. એમ છેલ્લું જે પોઈન્ટ છે કયું આવશે? b એટલે કોણ? a વત્તા nh. તો આ બે ભાગ પડે છે. દરેક ભાગના લંબાઈ છે, આમ લંબાઈ અંતરાલની એ સમાન থাকে છે. એટલે આની અંદર a થી b અંતરાળ હતા એના નાના નાના ઉપ અંતરાળમાં વિભાજિત કર્યું અને દરેક ઉપ અંતરાળની લંબાઈ આ a થી a વત્તા h એની લંબાઈ કેટલી હશે? h. a વત્તા a થી a વત્તા 2h એની લંબાઈ કેટલી હશે? h. એટલે દરેક ઉપ અંતરાળની લંબાઈ h મેં કેવી રાખી છે? સમાન રાખી છે, બરાબર છે. આટલું વાત પહેલા ફરી વાર કહું છું કે a થી b અંતરાળ હતા એના આપણે નાના નાના ઉપ અંતરાળમાં વિભાજન કર્યું અને કેટલા ભાગ પડ્યા? n ભાગ પડ્યા. અને એને n ભાગ કેવા છે? સમાન લંબાઈના છે. હવે પ્રશ્ન હવે ધ્યાન આપો ખાસ. તો ધારો કે આ આપણે લખ્યું a વત્તા h. કોણ લખ્યું છે? a h, બરાબર છે. અને ગુણાકારમાં કોણ? f of a વત્તા h. એટલે f of a વત્તા h, બરાબર છે. તો આ હું બતાવ્યું તમને, બતાવું, ધ્યાન આપો. તો f of a વત્તા h આવડો છે આ પોઈન્ટ. આ પોઈન્ટની અંદર તમે વિધેયમાં ઈ મૂકો એટલે તમને y મળે. ધારો કે હું તમને કહું કે મેં f બરાબર 2 લીધા, તો 2 મૂકું તો 2 નો જવાબ 5 આવે. એનો મતલબ શું થયો? અહીંયા કંઈક 2 હોય અને એનો જવાબ 5 મને અહીંયા મળ્યો. એટલે આ બિંદુ કેવું કહેવાય? 2,5. આ y 5, બરાબર છે. તો અત્યારે f of a વત્તા h એનો મતલબ હું પોઈન્ટ x આ લેવો, પણ એનો જવાબ આવે વિધેય f લાગ્યું એટલે જવાબ કેવો આવશે? y આવે. એટલે ભાગ અહીંયા મળે. એટલે આ જે પોઈન્ટ આવે એ f of શું કહેવાય? a વત્તા h. એટલે એનો મતલબ શું થયો? એટલી જે લંબાઈ છે એ કોણ આવશે? a વત્તા h. અને આ જે લંબાઈ છે એ આવશે x ની. તો એનો મતલબ અત્યારે જે મેં લખ્યું છે આ a વત્તા h થઈ.
રેડી? હવે એના ગુણાકારમાં કોણ છે? h. h એટલે કેટલો ભાગ થશે? એટલો જ તમે જો અહીંયા સુધીનો, બરાબર? તો આ જે છે એ ઊંચાઈ છે જો, અથવા અને આ જે છે એ શું થાય? પહોળાઈ થાય. તો આ બેનો ગુણા કરીએ એટલે મને આ ક્ષેત્રફળ મળે. તમે જોઈ ફરી વાર આ લંબચોરસ જેવો ભાગ બેનો તમે જોવો તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મારે ગોતવું હોય તો આને તમે લંબાઈ કહો. તો આ લંબાઈ કેટલી છે? તો કે f of a વત્તા h, હમણાં વાત થઈ આપણે. અને પહોળાઈ કેટલી છે? તો કે h. તો આ f of a વત્તા h અને h ઈ બેનો ગુણાકાર શું બતાવે? તો કે આ લંબચોરસનું ક્ષેત્રફળ બતાવે. જોવો તો આ લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવે. રેડી? હવે પ્રશ્ન એ છે, તમે જુઓ ધ્યાનથી, તો આની અંદર મારે જે ક્ષેત્રફળ ગોતવાનો તો એ ધોળી લાઈનની નીચેનો ભાગ છે, દેખાય છે? તો આ ઉપરનો ભાગ છે એ વધારાનો આવી ગયો આવી ગયો. એનું ક્ષેત્રફળ તો આપણે ગોતતા, આપણે આ નીચેનું ગોતીએ છીએ. જુઓ તો આવું બધામાં. હવે ધારો કે હું આગળ વધવો છે, આ મેં લખ્યું આગળ કોણ આવશે? તો કે આ h મેં આને ગુણો એટલે આની એર આવશે, એટલે ત્યાં કોણ આવશે? વત્તા h ઇન્ટુ f of a વત્તા 2h. આમ થાય તો એ કયું ક્ષેત્રફળ બતાવશે? બોલો તો હવે. તો તમે જોઈ શકો છો આ a વત્તા 2h એટલે આટલી લંબાઈ છે એ કઈ કહેવાય? તો કે a વત્તા 2h ની. અને પહોળાઈ કેટલી લીધી? મેં h લીધી. તો હવે આ ક્ષેત્રફળ છે એ કયું બતાવ્યું? જુઓ તો કે આ ભાગ બતાવે છે. હવે તમને સમજાઈ ગયું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ચોરસના લંબચોરસના ક્ષેત્રફળની ઉપરથી તે આ સૂત્ર આપણે તારવ્યું, બરાબર છે? હજી આગળ વધો તો હવે આનું ક્ષેત્રફળ મળશે, પછી આનું મળશે, પછી છેલ્લે આનું મળશે, બરાબર છે? આ જે ક્ષેત્રફળ બધા મળ્યા એ બધા ક્ષેત્રફળમાં એક વસ્તુ થાય. શું થાય? આ ઉપરનું એટલું વધારે આવ્યું છે. તમે જો એટલું વધારે આવ્યું છે, બધામાં એટલું વધારે આવશે, બરાબર છે? તો એ જે ક્ષેત્રફળ મળ્યું આપણને a વત્તા h a વત્તા 3h આવી રીતે ક્યાં સુધી h a વત્તા nh. તો આ જે સરવાળો છે એનો ઉત્તર કેપિટલ SN કહું. શું કહું છું? કેપિટલ SN, બરાબર છે? હવે તમને હું એક વધારે વસ્તુ આગળ વધારું. તો આપણે ધારો કે આ બાજુનો પોઈન્ટ મેં લીધો. કઈ બાજુનો પોઈન્ટ લીધો? નીચેની બાજુ. આ a વત્તા h લીધો. હવે હું ધારો કે a લંબાઈ લઉં એટલે એનો મતલબ શું થાય? તો કે h ઇન્ટુ f of a. અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી. તો આની લંબાઈ એટલી થશે, પહોળાઈ એટલી h. તો મને એટલાનું ક્ષેત્રફળ મળે. જો તો આ જે બ્લુ લાઈન છે, આ રે પિંક લાઈન છે બનેલી, તો આટલું ક્ષેત્ર. ફરી વાર કહું છું, f of a એટલે લંબાઈ એટલી થશે. f of a x બરાબર a લ્યો ત્યારે f of a એટલે આ જે છે એ લંબાઈ કઈ કહેવાય? f of a, બરાબર છે? તો મને આ નીચેનો ભાગ મળે. તો નીચેનો ભાગ મળે તો આટલું ક્ષેત્રફળ મળે. તો આમાં શું થાય? આ ભાગ રહી ગયો ઉપરનો, થોડું મોટું કઈ જો તમને દેખાશે, આ ભાગ રહી ગયો. આ જો હું લંબાઈ લઉં f of a વત્તા h ની તો ઉપરનો ભાગ આવી જાય વધારાનો. આ બાજુની સ્લાઇડનો નંબર લઉં તો આટલો ભાગ બાકી રહી જાય. હજી આગળ વધીએ. દાખલા તરીકે હું a વત્તા h લઉં આ બાજુ, તો અહીંથી હું આમ જો ચોરસ બનાવું અને એટલું લંબચોરસ ગોતું, તો હવે એનો મતલબ શું થયો? કે તો આ ઉપરનો ભાગ બાકી જાય. એટલે નીચેની લાઈન હું લઉં, આ બાજુની સ્ટાર્ટ કરવું, એટલે મેં આ લખ્યું, પછી આમ લખું h f of a વત્તા h એમ ક્યાં સુધી આવશે? વત્તા f of a વત્તા n માઈનસ 1h. નીચેની લાઈન એટલે કે આ લાઈન આપણે લીધો પિંક લાઈન માટે, બરાબર છે? બ્લુ લાઈન માટે આપણે આ બાજુની લાઈન હતા અને અહીંથી આપણે આમ બનાવતા હતા, એટલે આ છેલ્લી લાઈન આવશે બ્લુ લાઈન. એટલે ઉપરની લાઈન લઉં તો એનો મતલબ મને ઉપરનું ક્ષેત્રફળ વધારે મળતું હતું. નીચેની લાઈન લઉં, આ નીચેની લાઈન લઉં તો તમે જોઈ શકો છો કે મને નીચેનું ક્ષેત્રફળ છે એ બાકી રહે છે, એટલે ઓછું મળે છે. હવે પ્રશ્ન એ છે કે આપણે આ ક્ષેત્રફળ છે એ વ્હાઇટ લાઈન વાળું લેવું છે, આપણે ઉપર નીચેનું છે એ બાકી રહી જવું જોઈએ નહીં. તો એને હું કર્યું? ધ્યાન આપજો ખાસ. અમે કેટલા ભાગ પડ્યા હતા? n ભાગ પડ્યા. આ લખું કે આ લખું? હવે આ જે મેં લખ્યું છે એને સ્મોલ sn કહું. તો આ નીચેની લાઈન વાળા ભાગનું ક્ષેત્રફળ બતાવે, એમાં અમુક ભાગ બાકી રહી જાય. આ ઉપરની લાઈન વાળું ક્ષેત્રફળ બતાવે, એમાં અમુક ભાગ વધારે આવી જાય. તો હવે હું કર્યું? તો એને થોડી બુદ્ધિ વાપરી. આમ તો આપણે શોધ્યું નથી, આપણે ખાલી તમને સમજાવી છે, પણ જેને શોધ્યું છે એને આ બુદ્ધિ વાપરી. એને શું કર્યું? તો એને આના ભાગ છે એ નાના કર્યા. હવે જો સાંભળજો ખાસ. ધારો કે હું આ ભાગ છે એ નાનો કરું,
એટલે આટલો ભાગ છે h લંબાઈનો, એ h લંબાઈને હું નાની કરું, ધારો કે આટલો ભાગ. હવે તમે જો આટલો ભાગ કરી છે એનો મતલબ શું થશે કે આ ક્ષેત્રફળ જે આટલું બધું બાકી રહી જતું હતું નાનામાં, એ હવે એટલું બાકી રહેશે, અને મોટામાં જો આટલું જ ખાલી વધશે. એટલે થોડુંક ક્ષેત્રફળ છે એ ત્રુટી છે એ થોડીક ઓછી થઈ. બરાબર છે. હજી હું એના ભાગ પાડું, હજી હું નાના ભાગ પાડું આવી જાય. હવે તમે જો ક્ષેત્રફળ ખાલી એટલું જ વધારે આવશે. હવે તમને દેખાય છે નહીં કેમેરામાં કદાચ, સમજાય ને, એટલું નાનું ઊંધું ક્ષેત્રફળ વધારે આવશે. હજી એના ભાગ પાડું, હજી એના ભાગ પાડું, હજી એના ભાગ પાડું. હવે તો આપણે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ લેવું પડશે, સાદા માઇક્રોસ્કોપમાં નહીં બતાય. સમજાય કહું છું એ? હજી આપણે એના ભાગ પાડીએ, હજી આપણે એના ભાગ પાડીએ. એટલે હું શું કરવા માંગુ છું, જે મેં n ભાગ પાડ્યા હતા એની જગ્યાએ હું અનંત ભાગ પાડું, એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈ જાઉં છું. એટલે બને એટલા તદ્દન હાવ નજીક બાજુના ભાગ પાડીએ એટલે ક્યારેક એવું તમને દેખાશે આ જ લાઈન છે ત્યાં જ બીજો ભાગ આવશે, એટલે બે હાવ બાજુ તદ્દન હશે. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં જો એટલું તદ્દન નથી, અને તોય તમને વચ્ચે જગ્યા ન દેખાવી. બરાબર. એનથી વધારે નજીક તમે જાઓ એટલે ટૂંકમાં આપણે શું કહેવા માંગીએ છીએ કે આ જ લાઈન છે એ લાઈન છે, બે એકની એક લાઈન છે. હવે જો બે એકની એક લાઈન આવી જાય તો એનો મતલબ આ જે લંબાઈ અને આ તેની પહોળાઈ, તો આપણે ભાગ છે એ ઉપરનો કે નીચેનો જે વધઘટ હતી એ વધઘટ છે ત્રુટી છે એને નિવારી શકાય. એટલે આપણને જે ક્ષેત્રફળ મળે એ આ જે ધોળો વ્હાઇટ કલરની લાઈન વાળું છે એ જ ભાગ મળે, ઉપર નીચેનો એકે ભાગ વચ્ચે નહીં. બરાબર છે. અને ત્યારે આ બે પણ સમાન થઈ જાય. જ્યારે હું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઉં તો આ બે પણ કેટલા થઈ જાય? સમાન થઈ જાય, અને એ સમાન છે આનું ક્ષેત્રફળ દર્શાવે. ઓકે. એટલે આ રીતે નિયત સંકલનમાં ક્ષેત્રફળ છે એ સરવાળાના લક્ષ રૂપે, એટલે આ જે કહે છે એને પછી આ જે સિગ્મા મેં લખ્યું છે એમાં તમે 1 to n લખો તો હાલે, અને 0 to n લખો તો આ મળશે, 1 to n લખો તો આ છે. પણ આગળ મેં એવું લખ્યું છે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે જે n ભાગ હતા એને હું અનંત સુધી લઈ ગયો. એનો મતલબ છે કે પછી બે કેવા બનશે? સમાન બનશે, અને એ આ જ ક્ષેત્રફળ દર્શાવશે. તો આમ નિયત સંકલનની અંદર આ સૂત્ર છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી બરાબર h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ a વત્તા i. હવે આ દાખલા છે એનું મેં ખાલી તમને સૂત્ર સમજાવું, તમને ખબર પડી જોઈએ કે નિયત સંકલનમાં કઈ રીતે સૂત્ર હોય, એટલા માટે મેં તમને અત્યારે સમજાવ્યું. બાકી મેં કીધું એ પ્રમાણે જ્યારે ટાઈમ વધે છેલ્લે તો આપણે કરશું, આપણે કાંઈ વાંધો છે નહીં. ભલે ગુજરાત બોલવા ન પૂછે તોય આપણે શીખવા મળે તો શીખી લેજો, ટાઈમ વધશે તો. બરાબર. એના દાખલા પણ મેં કીધું એ પ્રમાણે દાખલામાં તો ખાલી તમે જોશો તો ખાલી એક્સના વર્ગનું સંકલન તમને આપ્યું હોય. હવે એક્સના વર્ગનું સંકલન આપણે સિમ્પલ x ઘનના છેદમાં 3 ને લિમિટ મૂકો એટલે જવાબ મળી જાય. બરાબર છે. એટલે એમસીક્યુ માટે કોઈ પ્રશ્ન નથી, અને બોર્ડમાં લખવામાં કંઈ પૂછવાનું નથી, એટલે અત્યારે એની કાંઈ જરૂર નથી. પણ મેં તમને સૂત્ર સમજાવ્યું, એ તમને સૂત્ર આવું કેમ બન્યું છે એ હવે તમને સમજાઈ ગયું હશે. બરાબર છે. હવે આ જો દાખલો કરવો હોય તો અહીંથી તમારે f ઓફ a વત્તા h f ઓફ 2h એટલે n પદનો, એટલે ત્યાં તમને એક શ્રેણી મળશે. બરાબર. અને શ્રેણીનો સરવાળો એટલે આપણે શ્રેણી કહેવાય, એટલે સમાંતર શ્રેણીના સૂત્ર જે સરવાળાના સૂત્ર હતા એ સરવાળાના સૂત્ર ઉપર તમારે એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે શ્રેણી અને શ્રેણીનો તમારે અહીંયા ઉપયોગ કરવો પડશે, અને એની પછી તમારે લક્ષનો ઉપયોગ કરવો પડશે, અને લક્ષ મળે એ તમને આનું સંકલન દર્શાવે. રેડી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તમને સંકલન છે એ કઈ રીતે મળે હવે તમને હું એની સમરી આપી દઉં ફરીવાર, કે કોઈ પણ સંકલન છે એ શું બતાવે છે? નિયત સંકલનની ક્ષેત્રફળ દર્શાવે. બરાબર છે. એ ક્ષેત્રફળ છે એ કોઈ આ જે મેં લખ્યું છે એ કોઈ ચોક્કસ ભાગનું ક્ષેત્રફળ દર્શાવતું હોય, અને એના હવે હું તમને ચોક્કસ ભાગ પાડીને લખવાનું છે. આ તમારે કાંઈ લખવાનું નથી. બરાબર. આ મેં ખાલી તમને સમજાવ્યું. હવે જે લખવાનું છે એ વસ્તુ ઉપર આપણે જઈએ, પણ એની પહેલા તમને એકવાર ફરીવાર કહી દો, આ કદાચ બાકી રહ્યું છે આપણે, કે આ ચેપ્ટર છે સંકલનના ઉપયોગ એ કુલ 7 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું છે? 7 માર્ક. અને 7 માર્કમાં 3 MCQ આવશે 3 માર્કના, અને 2 માર્કના 2 દાખલા છે. કેટલા? 2. એટલે 4 ને 3 કુલ 7 માર્ક છે. અને આની ઉપર પાછી ફૂદડી છે. હવે ફૂદડી સ્ટાર એટલે આપણે ખબર છે કે એ ઓપ્શન વાળો એક દાખલો છે, એટલે એનો મતલબ આ 1 અથવા 1. એટલે આમ તો ટૂંકમાં સંકલનના ઉપયોગના 3 દાખલા આવશે. એક દાખલો 2 માર્કનો, અને એક દાખલો છે એ પાછો ઓપ્શન વાળો આવશે. બરાબર. પણ તમારે કરવાના તો કેટલા દાખલા છે? 2. બરાબર. એટલે કુલ 3 માર્કના 3 દાખલા છે, એમાંથી તમારે દાખલા કરવાના છે કુલ 2 છે. એટલે 2 માર્કના
2 નાના દાખલાઓ છે, 3 MCQ, એમ કુલ 7 માર્કનું ચેપ્ટર છે અને ચેપ્ટર એકદમ સહેલું છે. અને આપણે બોર્ડના સિલેબસમાંથી આમાંથી પણ એ છેલ્લું 8.2 છે એ આખું કાઢી નાખ્યું છે. એટલે ડબલ વક્રવાળા ક્ષેત્રફળના દાખલા છે એ કાઢી નાખ્યા છે. છતાં આપણે આમાં એ કરશું, કારણ કે આમાં તમારે JEEમાં અથવા ગુજકેટમાં અથવા ભવિષ્યમાં પણ એ કામમાં આવશે. એટલે આમાંથી આપણે કાઢશું નહીં. બરાબર. મેં 7.1 આમ તો આપણે બધું કાઢેલી વસ્તુ કરીએ જ છીએ, બરાબર છે, પણ 7મા ચેપ્ટરમાંથી આ મેં એટલા માટે કાઢ્યું છે કે ભવિષ્યમાં તમારે ક્યાંય કામમાં આવવાનું નથી, એટલા માટે. બાકી જે કામમાં આવશે એ ભલે બોર્ડે કાઢી નાખ્યું, છતાં આપણે કરવાનું જ છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંકલનને સરસ મજાનું સમજી લીધું. સંકલનની મદદથી ક્ષેત્રફળ કેમ મળે એની પણ આપણે ચર્ચા કરી. હવે તમારે પાકી નોટમાં લખવાનું છે કઈ રીતે એની વાત કરીએ. બરાબર છે. હવે ઉપર એક તે હેડિંગ મારવાનું છે, એક વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એક વક્ર, 2 વક્રના મેં કીધું એ પ્રમાણે દાખલા છે એ આપણે આની પછી 8.2 સ્વાધ્યાયમાં આવશે, જે બોર્ડમાંથી અત્યાર પૂરતા કાઢી નાખેલા છે, એ પણ આપણે કરવાના જ છે. બરાબર છે. પણ અત્યારે વાત આવે એક વક્ર, એટલે એક વક્ર હોય અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે હમણાં મેં તમને સમજાવ્યું છે એ આ પ્રકારની કોઈ આકૃતિ બનતી હોય. બરાબર છે. હવે આ પ્રકારની આકૃતિ હોય તો એની વાત થઈ આપણે 2 ઊભી રેખા, એટલે x બરાબર a અને x બરાબર b એની વચ્ચેનો ભાગ છે. એટલે નિયત સંકલનમાં i આપણે કેમ લખશું તો કે i બરાબર x બરાબર a થી x બરાબર b, f of x એટલે આ વક્રની દિવાલ અને dx એટલે x અક્ષને સાપેક્ષ એક જ અર્ધતલમાં. એટલે મેં લખ્યું તો દેખાય છે બીજો ભાગ એનો પેટા એવું લખ્યું છે, x અક્ષની એક જ બાજુના અર્ધતલમાં જો y બરાબર f of x એ a થી b માં સતત હોય તો. બરાબર છે. એટલે આ જે dx મેં લખ્યું એનો મતલબ x અક્ષની એક જ બાજુ કા ઉપરનો ભાગ મળે કા નીચેનો ભાગ મળે, બંને એકારે ભાગ નહીં મળે. ભવિષ્યમાં દાખલા કદાચ એવા પણ આવે કે તમારે 2 ભાગ ગોતવાના હોય તો આપણે 2 અલગ અલગ કેમ ગોતવા એની ત્યારે ચર્ચા કરશું. પણ વાત એટલી યાદ આવજો, ખાસ કાન ખોલીને સાંભળજો કે જ્યાં i જે બતાવ્યું છે ઇન્ટિગ્રેશન x બરાબર a થી x બરાબર b, x બરાબર a અને x ની લિમિટ હોય એટલે તમને આમ 2 ઊભા લીટા દેખાવા જોઈએ, એટલે 2 ઊભી રેખાની વચ્ચેનો ભાગ આવશે ફાઇનલ જો. f of x એટલે વક્રની એક બાજુની દિવાલ આવશે અને dx એટલે x અક્ષની એક બાજુનું અર્ધતલ, એટલે કા ઉપરનું આવે કા નીચેનું. આમાં ઉપરનું એટલે ઉપરનું મેં દર્શાવ્યું. ક્યારેક આકૃતિ એવી હોય કે નીચેનો ભાગ આવતો હોય તો નીચેનો, પણ એક બાજુ બતાવશે, બંને એક સાથે બતાવશે નહીં. એટલે મેં લખ્યું છે dx એટલે કોણ, x અક્ષની સાપેક્ષ એક જ બાજુના અર્ધતલમાં. અને f of x એટલે હવે f of x એમાં કઈ પ્રશ્ન થાય કે આપણને વર્તુળનું સમીકરણ ખબર છે, આ રીતે હોય x2 + y2 = 5. તો આયા x ને કરતા બનાવેલા હોય નહીં. તો આવા રકમ x ને y ના ભેગા ગુણ વિધેય આવે એને આપણે કહેતા ગુણ વિધેય. તો એ ગુણ વિધેય આવે ત્યારે તમારે y ને કરતા બનાવવો પડશે. જો આપેલો હોય x માં તો કઈ વાંધો નથી, પણ જો નો આપેલો હોય તો y ને કરતા બનાવીને f of x અહીંયા મૂકવાનું છે. બરાબર. એટલે મેં લખ્યું છે y ને કરતા બનાવો. અને ટેક્સ્ટ બુક ની અંદર ત્યાં આ રીતે લખ્યું છે y dx. એટલે x ને સાપેક્ષ સંકલન છે એટલે x નું ફોર્મ આવું છે, પણ ત્યાં y એટલા માટે લખ્યું છે y ને કરતા બનાવવા છે અને y બરાબર f of x જે ટર્મ આવે એ f of x ટર્મ તમારે અહીંયા મૂકવાની છે. અને f of x ની ટર્મ x વાળી મૂકો અને તમે સંકલન કરો એટલે તમને મળશે i. હવે પ્રશ્ન આવે, આપણે સંકલન ઘણા બધા કર્યા છે, એમાં i કાંઈ હંમેશા ધન જ આવે એવું જરૂર નથી. ક્યારેક i આપણને ઋણ પણ મળેલો, -3 -5 પણ મળેલા છે. તો ક્ષેત્રફળ તો કોઈ દી ઋણ હોય નહીં, ક્ષેત્રફળ હંમેશા કેવું હોય, ધન જ હોય. તો જે કાંઈ તમને i જવાબ મળે એ ધન મળે કે ઋણ મળે એનો તમારે માનાંક લેવાનો છે. એટલે આપણે એ માનાંક લેતા એ ક્ષેત્રફળ હંમેશા નિરપેક્ષ મૂલ્યથી મળશે, એટલે ધન મળશે. અને ધન જે મૂલ્ય મળે એ આપણું ક્ષેત્રફળ બતાવશે. શું બતાવશે? એ ક્ષેત્રફળ. અને કયું ક્ષેત્રફળ? તો કે આ બતાવ્યું ક્ષેત્રફળ. ફરીવાર કહું છું, જો ધ્યાન આપજો, આ તમને પહેલા સમજાવવું જોઈએ. નિયત સંકલન હતું x બરાબર a થી x બરાબર b, એટલે 2 ઊભા રેખાની વચ્ચેનો ભાગ. f of x એટલે વક્રની એક બાજુની દિવાલ લેવાની અને dx એટલે x અક્ષને સાપેક્ષ, dx એટલે કોના સાપેક્ષ? x અક્ષને સાપેક્ષ એક બાજુનો ઉપરનો ભાગ જો. તો આ જે ભાગ છે એ i બતાવે છે.
બરાબર. હવે તમને એમ થાય ઋણ છે ક્યારે આવે, તો ઋણ આવો આ પ્રકારનો આકાર હોય, દાખલા તરીકે આમ મને આપ્યું અને x બરાબર a થી x બરાબર b લેતો હોય અને આ y બરાબર f of x વક્ર નીચેના ભાગમાં આવતો હોય તો a થી b અને આ x અક્ષ છે એને સાપેક્ષ કયો ભાગ આવે, નીચેનો આવે, ત્યારે આ ઋણ આવે. પણ ક્ષેત્રફળ તો કોઈ ઋણમાં લખાય નહીં, -5 ક્ષેત્રફળ એમ તો કહેવાય નહીં. તો આનો જવાબ આપણે કેવો કરવો પડે, +5 ચોરસ એકમ કરવું પડે. બરાબર છે. એટલે અત્યારે આ પ્રકારની આપણી છે, પણ આ પ્રકારની પણ બની શકે. તો આમાં ઋણ આવશે, આમાં કેવો આ ધન આવશે, પણ ક્ષેત્રફળ હંમેશા ધન હોય એટલે આપણે એને માનાંક આઈથી બતાવશું. બરાબર છે. પણ એટલું યાદ રાખજો કે આ જે મેં લખ્યું છે એનું તમને અર્થઘટન સમજાઈ જવું જોઈએ. x બરાબર a અને x બરાબર b એટલે બે ઊભી રેખાની વચ્ચે, એટલે આ બે ઊભી રેખા બતાવી. f of x એટલે વક્રની દિવાલ, એક બાજુની દિવાલ આપણે વક્ર આવશે, અને dx એટલે x અક્ષને સાપેક્ષ એટલે x અક્ષની એક દિવાલ આવશે. એમ ચારે ચાર તમને દિવાલ મળી ગઈ એટલે આ બંધ ભાગ થયો, આવૃત ભાગ થયો. એટલે તમને જે આ ક્ષેત્રફળ બતાવે છે આ ઈ કોણ બતાવશે, a બરાબર માનાંક I. બરાબર. આ રીતે આપણે બંધ ભાગ મળવો જોઈએ તો ક્ષેત્રફળ મળે, ખુલ્લો હોય તો ક્ષેત્રફળ નક્કી કરી શકાય નહીં. એટલે એ બંધ ભાગ કરવા માટે હું જે તમને સમજાવું છું એમ તમારે સમજવાનું છે. બે ઊભી રેખા, આ લિમિટ એ સમજી લેવાનું, બે ઊભી રેખા x ની, બરાબર છે. f of x એટલે વક્રની દિવાલ અને dx એટલે x અક્ષને સાપેક્ષ. એટલે એક બાજુની દિવાલ કઈ લેવાની છે, x અક્ષ પોતે લેવાની છે. રેડી. અને આ જે ક્ષેત્રફળ છે એ આપણને I નો માનાંક બતાવશે. રેડી. હવે એક શબ્દ આમાં મેં લખ્યો છે a થી b માં સતત. હવે સતતનો મતલબ આપણે સાતત્ય અને વિકર્ણીયતામાં 5મા ચેપ્ટરમાં શીખ્યા હતા. સતત એટલે વિધેયનો ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકતા હોય તો જ તમને ક્ષેત્રફળ મળવાનું છે. આ a અને b ની વચ્ચે મેં આ f of x દોર્યો, એ પેન ઉપાડ્યા વગર હું દોરી શકું, એનો મતલબ અહીંથી કંઈ કટકો પડતો નથી, તો આ ક્ષેત્રફળ મળે. દાખલા તરીકે હું આમ દોરતો હોય a અને b ની વચ્ચે, આમ સ્ટેપ બાય સ્ટેપ લો, અહીંથી વિધેય આમ કરું પછી આમ કરું તો કટકા પડે, તો કાંઈ એનો મતલબ ક્ષેત્રફળ તમે હરખી રીતે બતાવી શકો નહીં. તો એનું સંકલન પણ ન મળે. નિયત સંકલન તો જ મળે જો એ સતત વિધેય હોય તો. બરાબર છે. એટલે વિધેય છે એ સતત હોય એનો મેં ઉલ્લેખ કરેલો છે. બરાબર. એટલે ક્યાંય તમને વિધેયનો પછી કટકો જોવા મળશે નહીં. બરાબર. તો વિધેય છે એ સતત હોય, f of x વિધેયની એક બાજુ દિવાલ આવશે, એક x ની દિવાલ આવશે અને આ બે લિમિટની દિવાલ, એમ ચારે બાજુથી ઘેરેલો ભાગ જે મળે એનું આપણને ક્ષેત્રફળ છે એ નિયત સંકલન દર્શાવે છે. ઓકે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તમારે આમ લખવાનું છે. ઓકે. હવે વાત આવે કે x અક્ષની બંને બાજુના અર્થલમાં આવે તો હવે વિધેય છે કદાચ આ રીતે વિધેય આવે, દાખલા તરીકે દેખાય તમને આ રીતે મેં ગ્રાફ આપો y બરાબર f of x, તો x બરાબર a અને x બરાબર b એટલે આ બે ઊભી રેખા લઉં, એની વચ્ચેનો ભાગ, તો વક્રની દિવાલ લો એટલે વક્રની દિવાલ આમે આવે અને x અક્ષ લો એટલે આ થયો, તો આ બાજુનો ભાગ આવે અને આ બાજુનો ભાગ આવે. તો એક હારે આ જવાબ તમને ક્ષેત્રફળ x બરાબર a થી x બરાબર b અને f of x ને dx લખો એટલે એક હારે તમને આ રીતે લખ્યું હોય તો આનો જવાબ તમને ક્ષેત્રફળનો એક હારે મળે નહીં. એટલે બોલો એક જ બાજુના અર્ધતલમાં મળે. બરાબર છે. તો હવે આમાં કેમ કરશું? તો આમાં કરવા માટે તમારે જ્યાં તમને x અક્ષને બિંદુ ગ્રાફ છેદતો હોય ત્યાંથી તમારે એના ભાગ પાડવા પડશે. ધારો કે આ બિંદુ C છે તો x બરાબર C એક ઊભી રેખા લેવાની. એટલે હવે આપણે બે ભાગ પાડશું. આને હું I1 કહીશ અને આને હું I2 કહીશ. હવે I1 ને ભાગ ગોતવા માટે આપણે શું કરવું પડે? તો તમે જોઈ શકો છો એક આ રેખા અને એક આ રેખા. એટલે x બરાબર a અને x બરાબર c ની વચ્ચેનો f of x એટલે વક્રની આ દિવાલ અને dx એટલે x અક્ષને સાપેક્ષ મને ઉપરનો ભાગ મળશે. કોણ મળશે? I1 દ્વારા. ફરી વાર કહું છું, x બરાબર a થી x બરાબર c એટલે a થી c, f of x એટલે વક્રની દિવાલ અને dx એટલે x અક્ષની એક બાજુનો એટલે બે ભાગનો ઉપરના ભાગનો એ મને I1 આના દ્વારા મળે. એ ફાઇનલ. બરાબર છે. y2 ની વાત કરીએ તો x બરાબર c થી x બરાબર b, આ c લો અને આ b લો એટલે બે વચ્ચેનો ભાગ, f of x એટલે વક્રની દિવાલ, x અક્ષ એટલે x અક્ષની દિવાલ, dx એટલે સોરી, અને એમાં કયો ભાગ મળશે? એક બાજુનો. પણ કયો ભાગ મળશે? નીચેનો ભાગ. એ I2 બતાવે. જુઓ તો હમણાં મેં વાત કીધું I1 છે એ ધન આવશે ને I2 છે એ ઋણ આવશે આવા કિસ્સામાં.
અને I2 જો ઋણ આવે તો આપણે ક્ષેત્રફળ આખું ગોતવાનું છે. આપણે x બરાબર a અને x બરાબર b ની વચ્ચેનું આખું ક્ષેત્રફળ ગોતવાનું છે. એટલે આ ભાગ ને આ ભાગ મારે અલગ અલગ ગોતવા પડશે. અલગ અલગ ગોત્યા પછી બેનો ક્ષેત્રફળનો કરવો પડશે સરવાળો. આમાં ધ્યાન રાખજો I1 નો માનાંક વત્તા I2 નો માનાંક. આ ક્યારેક એવું ન કરતા આ બે હરખા ભાગ આવતા ત્યારે જો 5 આવશે અને I2 નો -5 આવશે. બેનો સરવાળો 5 ને -5 0 ક્ષેત્રફળ. આમાં દેખાય ક્ષેત્રફળ છે આ દેખાય ને. શું કહેવાનું આપણે આ 5 અને આ 5 જ છે પણ ઋણ ક્ષેત્રફળ કોઈ દી ન હોય એટલે -5 ને આપણે +5 કરવા માટે માનાંક મૂકવું પડશે. એટલે અહીં ઘણી વખત ભૂલ થાય છે. બરાબર છે. એટલે જ્યારે પણ તમે 2 કે 3 ભાગ પાડ્યા હોય ત્યારે જે કંઈ તમે I1 I2 કે I3 જે કંઈ હોય એના માનાંકનો સરવાળો કરવાનો છે એ કુલ આપણને ક્ષેત્રફળ માગેલું બતાવશે. બરાબર. એટલે માનાંક I1 વત્તા માનાંક I2 એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તમને સમજાઈ ગયું છે. એટલે આને માનાંક લો એટલે આ 5 અને આ 5 એટલે કુલ કેટલું ક્ષેત્રફળ થાય 10 ક્ષેત્રફળ ચોરસ એકમ બને. બરાબર. એટલે હવે તમને સમજાઈ ગયું છે. ફરીવાર કહું છું આ તમને દોરતા આવડજો હવે અથવા કોઈ પણ વિધેય આપ્યું હોય એની લિમિટ કેમ આપી કયો ભાગ છે એ મારે બતાવો. આની ઉપરથી આ અને આની ઉપરથી આ એ બે તમને સમજાવવું જોઈએ. દાખલા તરીકે મને આ આપ્યું મેં ખાલી. હવે મારે આ ભાગ ગોતવો છે x બરાબર a અને c ની વચ્ચેનો તો હું ડાયરેક્ટ લખીશ લિમિટ a થી c. પછી આ ભાગ છે વક્રની દિવાલ લેવાની એટલે વક્ર એટલે કોણ f(x) લેવાનો અને આ ભાગ છે dx એટલે કોણ x અક્ષને સાપેક્ષ એટલે એને dx લેશું આપણે. બરાબર. આમ તો આ સમજવા માટે મેં આવું લખ્યું છે dx એટલે x અક્ષને સાપેક્ષ પણ એ ભેગું જ આવે પણ તમને વ્યવસ્થિત સમજાય એટલા માટે મેં 4 ભાગ અલગ પાડ્યા. 4 દિવાલ બનાવી. આ બે દિવાલ આ વક્ર અને આ dx. બરાબર છે. આ જે મેં લખ્યું છે તો આની ઉપરથી મારે આ ગોતવું હોય તો આ લખતા આવડવું જોઈએ અને મને x બરાબર a થી x બરાબર c f(x) dx આપ્યું હોય તો એ કયો ભાગ બતાવશે તો એની ઉપરથી મને આ દોરતા આવડવું જોઈએ. એટલે આની ઉપરથી આ અને આની ઉપરથી આ એ બે વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. ઓકે. આ વાત હતી x અક્ષની. હવે આવી જ રીતે વક્ર છે એમાં y અક્ષ આવે તો y અક્ષ વડે આ પ્રદેશનું ક્ષેત્રફળ આવું પણ બની શકે. બરાબર છે. તો y અક્ષ વડે ભાગ આવતો હોય તો એમ કેમ ભાગ આપણે મેળવશું તો એના માટે મેં લખ્યું છે y અક્ષની એક જ બાજુનું અર્થ. તો એની અંદર તમારે આ રીતે ગ્રાફ આવતો હોય અને આ રીતનો ભાગ આવતો બનતો હોય તો એમાં આડી રેખા લેવી. કઈ રેખા લેવી પડશે? આડી રેખા લ્યો એટલે એમાં y બરાબર આવશે એટલે લિમિટ જે સંકલનની આવશે આ y બરાબર a થી y બરાબર b. બરાબર છે. તો તમને હું દેખાવું છું y બરાબર a થી y બરાબર b લખ્યું એટલે બે આડી રેખા દેખાવી જોઈએ. એની વચ્ચેનો ભાગ આવશે. હવે એની અંદર આવે આ વિધેય વક્રની. તો વક્ર છે એમાં આપણે x ને કરતા બનાવશું. કોને કરતા બનાવશું? x ને. એટલે y નું વક્ર આવશે. ત્યાં મેં શું લખ્યું છે f(y) લખ્યું છે. બરાબર છે. અને f(y) y ની લિમિટ એટલે y ને સાપેક્ષ સંકલન હોય એટલે dy આવે અને dy એટલે આપણે શું બોલવાનું y અક્ષ ની એક દિવાલ રાખવાની. એટલે ફરીવાર સમજાવું y બરાબર a થી y બરાબર b એટલે બે આડી રેખા સોરી આ બે રેખા દેખાય છે. f(y) એટલે વક્રની દિવાલ dy એટલે y અક્ષ ને સાપેક્ષ એક બાજુનો ભાગ એટલે આ ભાગ આપણને મળે. એટલે અત્યારે જે મેં આ સંકલન લખ્યું છે નિયમ એ કયો ભાગ દર્શાવશે? આ બાજુનો ભાગ દર્શાવશે. બરાબર છે. પણ એ આ બાજુનો ધન ભાગ છે એટલે આ એમાં ધન આવે. કદાચ આ બાજુનો ભાગ આવે તો આ ઋણ આવે પણ ક્ષેત્રફળ ઋણમાં લેવાય નહીં એટલે આપણે શું લખવું પડે તો કે ક્ષેત્રફળ બરાબર અહીંયા પણ લખવું પડશે. તેથી ક્ષેત્રફળ કોણ આવશે? a બરાબર માનાંક. રેડી. ફરીવાર કહું છું y બરાબર a થી y બરાબર b f(y) એટલે x ને કરતા બનાવીને વિધેય y માં લાવવાનું છે અહીંયા મૂકવાનું છે અને એનું y ને સાપેક્ષ સંકલન કરો એટલે મને આ ભાગ બતાવે. બરાબર છે. એટલે હવે તમને એટલું ક્લીન થઈ ગયું છે કે x ની લિમિટ હોય તો બે ઊભી રેખાની વચ્ચેનો ભાગ આવશે. y ની લિમિટ હોય તો બે આડી રેખા વચ્ચેનો ભાગ આવશે. બીજી વસ્તુ એમાં એક વક્ર આવશે અને એક કોણ આવશે? અક્ષ આવશે. એની વચ્ચેનો ઘેરાયેલો ભાગ. જો dx હોય તો x અક્ષ લેવાનો પણ x અક્ષની એક જ બાજુનો મળશે. બે બાજુ એક સાથે મળશે ક્યારેય નહીં. જો આવી રીતે ભાગ આવતા હોય તો ભાગલા પાછા પડવાના ભૂલતા નહીં. અને dy હોય તો y અક્ષની એક બાજુનો ભાગ એક સાથે આ I બતાવે. બરાબર છે. બે એક સાથેના ભાગ ક્યારેય મળે નહીં.
રેડી? તો આટલી વસ્તુ થઈ ગઈ. પછી હવે જેમ આપણે આજે મેં એક્સ અક્ષના ભાગલા પાડ્યા હતા એમ તમારે આ વાય અક્ષ માટેની એક બાજુનો ભાગ લખ્યો છે એમ વાય અક્ષ બાજુનો બંને બાજુનો ભાગ આવે તો એના માટે તમારે આગળ થિયરીમાં એક લખવું પડશે. હું તમને અહીંયા લખીને બતાવું છું. બરાબર છે? અને તમે જોઈ શકો છો અહીંયા મેં y ને x ને કરતા બનાવ્યા એટલે f ઓફ y લખ્યું, પણ કદાચ ચોપડીમાં આ રીતે x dy લખ્યું હોય, dy લખ્યું એટલે y ને સાપેક્ષે સંકલન છે એટલે અહીં x નું સંકલન નથી કરવાનું, પણ x ને કરતા બનાવીને વિધેય જે y માં આવે એ y માં વિધેયને મૂકવાનું છે, એનું સંકલન કરવાનું છે. પણ આપણે આ પ્રમાણે યાદ નહીં રાખીએ, આપણે આ પ્રમાણે યાદ રાખશું કે dy હોય એટલે y નું વિધેયને મૂકવાનું. એમાં x કે આવવો જોઈએ નહીં, x ને કરતા બનાવવાના થાય. ઓકે, હવે આગળ વાત કરીએ એ પ્રમાણે જેમ x અક્ષના ભાગ હતા એમ y અક્ષની બંને બાજુ અર્થમાં આવે તો ગ્રાફ પછી આ રીતે મળશે આપણને. આ x અક્ષ, આ y અક્ષ. ધારો કે આપણને આ રીતે કોઈ ગ્રાફ આપ્યો, આ ગ્રાફ છે એ કોને કરતા બનાવવાના? x ને એટલે f ઓફ y છે. એની અંદર આપણે બે ભાગની વચ્ચેનો ભાગ લઈ લઈશું. સોરી, આ બાજુ છે એને y બરાબર b કહું, આ બાજુનો ભાગ છે એ y બરાબર a કહું. y બરાબર a અને y બરાબર b ની વચ્ચેનો ભાગ ગોતવાનો. વક્ર એટલે આ વક્ર છે અને y અક્ષને સાપેક્ષ આ લો તો આ બાજુનો ભાગ એ મળે અને આ બાજુનો ભાગ મળે, પણ બે ભાગ એક હારે કોઈથી મળશે નહીં. એટલે આપણે આને શું કહીશું? I1, આને શું કહીશું? I2. અહીં એક લિમિટ આડી લઈ લેવી, y બરાબર c. c બિંદુ હોય એટલે y બરાબર c. એટલે અહીંયા જે મેં લખ્યું હતું x બરાબર a, હવે y બરાબર a થી y બરાબર c. અહીંયા કોને કરતા બનાવવાના છે? x ને, એટલે વિધેય કયું આવશે? y માં, અને dx ની જગ્યાએ કોણ આવશે? dy. રેડી? તો આ રીતે I1 મળશે અને I2 એટલે કોણ? તો I2 સોરી I1 અને I2 કહીશું અને આને આપણે I1 કહીશું. I2 એટલે કોણ? તો કે c થી b વચ્ચેનો ભાગ. આ f ઓફ y એટલે વક્ર અને dy એટલે y અક્ષની એક બાજુનો ભાગ, એટલે આપણને I2 આ રીતે મળશે. y બરાબર c થી y બરાબર b. અહીંયા આવશે y અને અહીંયા આવશે y. બરાબર છે? dy એટલે f ઓફ y dy y બરાબર c થી a. તેને છેલ્લે માગેલ ક્ષેત્રફળમાં તો કોણ છે? I1 વત્તા I2, એટલે આનો બેનો કુલ સરવાળો એ આપણું માગેલું ક્ષેત્રફળ થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થિયરી બહુ સિમ્પલ ને સાદી છે. હજી બોલું છું, મેં આખી થિયરીના 4 ભાગ પાડ્યા છે એક વક્ર. કેટલા? એક વક્ર માટે. એક વક્ર હોય તો એક વક્રનું ક્ષેત્રફળ ગોતવા માટે હવે બે ભાગ, તો x અક્ષ અને y અક્ષ. x અક્ષ ના હોય તો એક બાજુનો અર્થલ અને બે બાજુનો અર્થલ, y અક્ષમાં હોય તો એક બાજુનો અને બે બાજુ. આમ કુલ આપણે એક વક્ર માટે 4 ભાગ પાડ્યા છે. બરાબર છે? આની ઉપરથી આપણે ક્ષેત્રફળ કેમ ગોતવું એની આપણે હવે ચર્ચા કરવાની છે. પણ એની પહેલા એક પ્રશ્ન પાછો ઊભો થાય. શું ઊભો થાય? તો કે આ f ઓફ x જે લખ્યું છે વક્ર, એ વક્ર તમને આપ્યું હોય, ધારો કે મેં લખ્યું y બરાબર x², તો y બરાબર x² એ શું બતાવે છે? એ પરવલય છે, તમને ખબર હોવી જોઈએ, કારણ કે એકનો અલગ છે ને એકનો અલગ નથી. એ ઉપવલય હોઈ શકે, એ અતિવલય હોઈ શકે, એ વક્ર છે. એ આપણે જે શીખીને આવ્યા છે એ 11મા ધોરણમાં શાંકોમાં અને રેખા અને વર્તુળના ચેપ્ટરમાં, એમાં રેખા શાંકોની અંદર વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય આટલા જે વક્રો આપણે શીખ્યા છે એમાંથી જ તમને અત્યારે એક વક્રને f ઓફ x તરીકે આપેલું હશે. તો એ વક્ર જે તમને રકમમાં આપ્યો હોય તો એની ઉપર તમને આકૃતિ દોરતા આવડવું જોઈએ, તો ખબર પડશે કયો ભાગ મારે ગોતવાનો છે અને સંકલન ઉપરથી કેટલો ભાગ મળે એ બધી તો આ વસ્તુની ખબર પડશે. એટલે આપણે જે અત્યારે વક્રો શીખ્યા છે 11મા ધોરણમાં એના ઉપયોગના દાખલા આવશે. તો એ વક્ર જે 11મા ધોરણમાં આપણે શીખ્યા છે એના આપણને સૂત્ર અને એને કેમ દોરવા એ પણ આપણને આવડવું જોઈએ અત્યારે. તો એના માટે આપણે થોડી પહેલાં રિવિઝન કરી લેવી. બરાબર છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એમ કે તમને વક્ર આપેલો હોય f ઓફ x કે g ઓફ y કે f ઓફ y, y માં હોય કે x માં હોય કે આ ગુણ વિધેય હોય, એ વક્રને તમે ઓળખીને કયું ક્ષેત્રફળ ગોતવાનું છે એ તમે આકૃતિ દોરી શકવા જોઈએ. આકૃતિ દોર્યા પછી આપણે એને બે ઊભી કે બે આડી રેખાની વચ્ચે વહેંચ્યું, એટલે એની ઉપરથી આપણે નિયત સંકલન લિમિટ આપશું અને કયો ભાગ ઉપરનો કે નીચેનો મળે એ નક્કી કરશું. અને જો તમને ડાયરેક્ટ આકૃતિ આપેલી હોય તો તમને એની ઉપરથી લિમિટ અને સંકલન, નિયત સંકલન લખતા આવડવું જોઈએ.
અને જો નિયત સંકલન આપ્યું હોય તો તમને એની આકૃતિ વિધેય વક્ર આપ્યો હોય તો દોરતા આવડવું જોઈએ. એટલે મેઇન પ્રશ્ન એ છે આ ચેપ્ટરમાં અઘરું નથી કાંઈ. સંકલન એકદમ સહેલું આવશે. મેં કીધું એ પ્રમાણે તમે સંકલનમાં ડાયરેક્ટ પ્રમાણિત સૂત્ર મોટા ભાગના દાખલામાં વાપરવાના આવશે, બરાબર છે. પણ મેઇન વસ્તુ એ વક્ર તમને ઓળખતા આવડવું જોઈએ. એફ ઓફ એક્સ કે જે કાંઈ એફ ઓફ વાય આપ્યું હોય એ વક્રને તમને ઓળખતા આવડવો જોઈએ. એ વક્ર તમે દોરી એકવા જોઈએ, બરાબર છે. અને તો તમને આ ચેપ્ટરમાં ખબર પડશે કે ભાઈ કયું ક્ષેત્રફળ, કયો ભાગ ક્ષેત્રફળ આ બતાવે, નહીંતર ખબર પડશે નહીં. એટલે આમાં મેઇન વસ્તુ છે સંકલન તો ગૌણ છે. સંકલનમાં મેં કીધું પ્રમાણે ખાલી પ્રમાણિત સૂત્ર વાપરવાનું આવશે. વધારે કોઈ સંકલનનો કોમ્પ્લિકેટેડ દાખલો આમાં જોવા મળશે નહીં. પણ મેઇન વસ્તુ વક્રને ઓળખો અને કયો ભાગ છે એ ક્ષેત્રફળ દર્શાવે છે અથવા શોધવાનો છે એ તમને ખબર પડવી જોઈએ. તો વક્રને ઓળખો એમાં મેં કીધું પ્રમાણે અત્યારે આપણે જે 11મા ધોરણમાં શીખ્યા એ વક્રો આવશે: રેખા, વર્તુળ, ઉપવલય, પરવલય અને અતિવલય. ભવિષ્યમાં મેં કીધું પ્રમાણે ટ્રેસિંગ ઓફ કરવા આવે ત્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના વક્રોના તમને નવા નવા સૂત્ર જોવા મળશે, ત્યારે એ બધા તમે ભણશો. તો અત્યારે આપણે મેં કીધું એ 5 વક્રોના ખાલી તમારે ઓળખવાના છે, બરાબર. તો એના તમને 11મા ધોરણમાં આપણે શીખીને આવે છે થોડું રિવિઝન કરી લેવી. હેડિંગ આપણે પાર્ટી નોટમાં આ રીતે લખવાનું છે: વક્રને ઓળખો. ધારો કે પહેલો વક્ર છે રેખા. તો રેખા એટલે આપણને ખબર છે એ તો આપણે 9મા 10મા પણ ભણીને આવ્યા છીએ કે દ્વિચલ સુરેખા. દ્વિચલ સુરેખા એટલે x અને y બે ચલનું જે સમીકરણ હોય એને આપણે રેખા કહીએ છીએ. અને રેખાનું વ્યાપક સમીકરણ એ તો બહુ સહેલું છે: ax + by + c = 0. એનો મતલબ મેં આમ લખ્યું હોય 3x + 5y = 10. તો તરત તમે કહેશો કે ભાઈ આ રેખા દર્શાવે છે, બરાબર છે. તો રેખાની ખબર પડી ગઈ. હવે એને આપણે આલેખમાં ક્યાં દોરશું? તો એના માટે આપણે 12મા ચેપ્ટરમાં સુરેખાયોજનના ઉપયોગમાં પણ વાત થઈ હતી, બરાબર ને? હું વાત થઈ હતી તો કે રેખા દોરવા માટે અથવા 9મા ધોરણમાં તમે આલેખમાં પણ રેખા દોરેલી છે. એમાં આપણે કહીએ છીએ x લવ 0 તો y કેટલા? તો x 0 લવ એટલે ઓટોમેટિક y કેટલા મળશે? તો કે 2 મળશે. હવે y ને 0 લવ તો x કેટલા મળશે? 10/3. આ બે બિંદુને આપણે ગ્રાફમાં બતાવી અને એ બેને જોડો તો તમને રેખા મળી જશે. એટલે રેખા પછી તમને દોરતા આવડશે. એટલે જ્યારે પણ આવું દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય તો એ રેખા દર્શાવવાની ખબર હોવી જોઈએ. હવે ક્યારેક એવી પણ આકૃતિ આવશે કે એમાં આપણે રેખા ગોતવી પડશે. તો રેખા ગોતવાના અલગ અલગ આપણે સ્વરૂપ હતા. એમાં બે બિંદુ સ્વરૂપ એટલે બે બિંદુ આપણને આપેલા હોય તો એના માટે x - x1 x2 - x1 બરાબર y - y1 y2 - y1. આમાં બે બિંદુ x1 ને y1 y2 તમે મૂકો એટલે તમને રેખાનું સ્વરૂપ મળશે. અને સ્વરૂપ તો પછી છેલ્લે કેવું આવશે? આવું xy નું તો આવશે. પણ આ ગોતવા માટેનું સૂત્ર છે, બરાબર. એ તમને આવડે 11મા ધોરણમાં આપણે શીખીને આવ્યા છીએ. હવે ઢાળ બિંદુ સ્વરૂપ એક આવતું. એમાં એક ઢાળ આપ્યો હોય અને એક બિંદુ આપ્યો અને ઢાળ બિંદુ કહેતા એનું સૂત્ર શું હતું? y - y1 બરાબર m × x - x1. x1 y1 એટલે રેખા પરનું એક બિંદુ અને m એટલે રેખાનો ઢાળ. બે વસ્તુ આપણી પાસે હોય એટલે આના ઉપરથી આપણને રેખાનું સમીકરણ મળશે અને જેનો જવાબ તમને આવો મળશે, બરાબર છે. એટલે x અને y નું સમીકરણ મળશે. પછી અંતઃખંડ સ્વરૂપ પણ હતું x/a y/b બરાબર 1, x/a + y/b બરાબર 1. એમાં a એટલે કોણ? x અંતઃખંડ અને b એટલે કોણ? y અંતઃખંડ, બરાબર. તો અંતઃખંડ તમને આપેલા હોય તો આની ઉપરથી આપણે રેખાનું સમીકરણ મેળવી શકાય. હમણાં વાત થઈ પ્રમાણે x બરાબર a ખાલી આપ્યું હોય તો પણ એ રેખા દર્શાવે. એમાં y ન હોય તો ખાલી x બરાબર અચળ પદ આપ્યું હોય એમાં y ન હોય એટલે આપણે સમજતા કે ભાઈ શિરોલંબ રેખા હોય. અને ખાલી y બરાબર હોય તો કેવી રેખા લેવાની? સમક્ષિતિજ. સમક્ષિતિજ એટલે આડી રેખા અને શિરોલંબ એટલે ઊભી રેખા. તો આ રેખા દર્શાવે છે બંને, બરાબર છે. અને એમાં અચળ પદ ન હોય તો એ પણ રેખા દર્શાવે. કાંઈ દર વખતે c હોય એવું જરૂરી નથી. તો એ રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. એટલે આ રીતે અચળ પદ ન હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય. x વાળું પદ ન હોય તો સમક્ષિતિજ એટલે કે આડી રેખા હોય.
y વાળો પદ ન હોય એટલે કે શિરોલંબ રેખા હોય અને xy વાળા અને અચળ પદ બંને હોય તો કોઈ પણ સમતલમાં આમ અથવા આમ ઢળતી રેખા આમ આડી હોય સમતલમાં રેખા તમને આવડશે. અને કેમ દોરવાની તો એના માટે x0 અને y કેટલા y0 અને x કેટલા તમને રેખા તમે દોરી શકશો અને પછી તમે એની ઉપરથી કયો ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે એ તમારે નક્કી કરવાનું થશે. પણ વક્ર આ રીતે આપ્યો હોય તો એ રેખા છે એ તમારા સમતલમાં દોરવાની છે અને પછી આપણે એનો ભાગ નક્કી કરશું. ઓકે, હવે આગળ વાત કરીએ વર્તુળની. રેખા પછી આપણે વર્તુળ ભણ્યા હતા. તો વર્તુળ છે એ બીજા પ્રકારનો વક્ર છે. આ 2 નંબરનો વક્ર વર્તુળ. તો વર્તુળ છે એમાં પહેલા પ્રમાણિત સૂત્ર આપણે આવતું પ્રમાણિત વર્તુળ. પ્રમાણિત વર્તુળ એટલે કોણ? x2 + y2 = r2. આ સૂત્ર તમને યાદ છે. પ્રમાણિત વર્તુળ આપણે એટલા માટે કહીએ છીએ કે એમાં કેન્દ્ર 0,0 કેન્દ્રવાળા વર્તુળ હોય એને આપણે પ્રમાણિત વર્તુળ કહેવી છે. એટલે પ્રમાણિત વર્તુળનું સૂત્ર યાદ રાખવાનું છે x2 + y2 = r2. આમાં સુરેખ સમીકરણ હતું. આમાં x1 y નો બંનેનો વર્ગ છે. આ દ્વિચલ દ્વિઘાત સમીકરણ કહેવાય. પણ આમાં xy વાળું પદ નથી, બરાબર. ખાલી x2 ને y2 હોય, બરાબર. તો એને આપણે પ્રમાણિત વર્તુળ કહીશું અને પ્રમાણિત વર્તુળ છે એનું કેન્દ્ર 0,0 અને ત્રિજ્યા r હોય તો એના માટે આપણે આ રીતે વર્તુળ દોરીએ. કેન્દ્ર 0,0 ત્રિજ્યા r અને આ વર્તુળનું સમીકરણ છે આ દર્શાવે તમને ખબર પડવી જોઈએ, બરાબર. હા, પણ આમાં પણ ધ્યાન રાખજો કે x2 + y2 અને 3x2 આમ આપ્યું હોય તો એ વર્તુળ નથી. x2 અને y2 ના બંનેના સહગુણક સમાન હોવા જોઈએ, બરાબર, તો જ એ વર્તુળ હોય. બાકી આ જે વર્તુળ નથી આ ઉપવલય બની ગયું. ઉપવલય સમીકરણ આવે ત્યારે તમને સમજાય. એટલે અહીંયા x2 અને y2 ના સહગુણક તો અહીંયા 3 હોય તો અહીંયા 3 હોવો જોઈએ, તો એ તમે 3 સામાન્ય લઈ અને આ રીતે તમે એને ફેરવી શકશો, બરાબર. એટલે x2 અને y2 ના સહગુણક સમાન હોવા જોવે તો એ x2 અને y2 ને અચળ પદ વાળું સમીકરણ હોય આવા દેખાવવાળું, બરાબર છે. એટલે આપણે વક્રને ઓળખવો એટલે વક્રને કઈ રીતનો છે, એનો દેખાવ કઈ રીતનો છે એવું આપણે પ્રાણીને ઓળખવા. શીંગડા છે બે આંખ છે એવું નથી, પણ આમાં આપણે x અને y ઉપર આધાર રાખશું. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે વક્ર છે એમાં જો 2 વક્ર છે એમાં 2 વક્ર, એક રેખા અને એક વર્તુળ, બેમાં ફેરવું છે તો આમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે. આમાં x ના વર્ગ વાળું ક્યાંય વસ્તુ આવતી નથી. એટલે આ સુરેખ સમીકરણ બતાવે છે, એ રેખા બતાવશે. આમાં x નો વર્ગ ને y નો વર્ગ છે, બંનેનો વર્ગ છે અને બંનેના સહગુણક સમાન છે. તો આવા પ્રકારનો કોઈ ભાઈ તમને દેખાય રસ્તામાં તો સમજી લેવાનું કે આ કયો વક્ર બતાવે છે, તો કે વર્તુળ બતાવે છે, બરાબર છે. એટલે x2 + y2 = r2. તો એ વર્તુળ છે એ વર્તુળ પર તમે દોરી એકવાર જોવે તો એના માટે તમને કેન્દ્ર અને ત્રિજ્યાની ખબર હોવી જોઈએ. તો કેન્દ્ર 0,0 અને ત્રિજ્યા r2 છે એટલે r ત્રિજ્યા આવશે. આ પ્રકારે વર્તુળ તમને મળશે. આપણે પ્રમાણિત વર્તુળ નો હોય તેનો મતલબ વર્તુળનું કેન્દ્ર કે હંમેશા 0,0 એવું જરૂરી નથી. વર્તુળ આ રીતે પણ હોઈ શકે, આ રીતે પણ સમતલમાં ગમે ત્યાં હોય. તો એના માટે આપણે વાત થઈ હતી સમીકરણની. તો એમાં કેન્દ્ર h, k હોય અને ત્રિજ્યા r હોય તો એનું સમીકરણ કેમ આપણે મેળવતા? તો કે x - h નો વર્ગ y - k નો વર્ગ અને બરાબર r2 થી આપણે મેળવતા. આમાં h અને k એટલે વર્તુળનું કેન્દ્ર અને r એટલે ત્રિજ્યા. આનું તમે સાદરૂપ આપો એટલે અહીંથી x2 આવે, મધ્યમ પદ x વાળું આવશે અને અચળ પદ h નો વર્ગ આવશે. અહીંયા y2 આવશે, મધ્યમ પદ y વાળું આવશે અને અચળ પદ આવશે. અને અચળ પદનો જે કાંઈ સરવાળો બાદબાકી થાય એ બધો એક બાજુ મૂકો એટલે આની અંદર કેવું સમીકરણ આવે? તો x ના વર્ગ વાળું આવે, x વાળું આવે, y ના વર્ગ વાળું આવે, y વાળું આવે અને અચળ પદ બધો ભેગા કરો એટલે આપણને વર્તુળનું વ્યાપક સ્વરૂપ મળે. એ આપણી ટેક્સ્ટબુકમાં શાંકોમાં 11માં ધોરણમાં પણ નહોતું, છતાંય મેં ત્યારે તમને આ સૂત્ર લખાવ્યું યાદ છે, વર્તુળનું વ્યાપક સ્વરૂપ. એટલે વર્તુળના વ્યાપક સ્વરૂપમાં શું આવે? x2 વાળું પદ આવે, y2 વાળું પદ આવે, 2gx એટલે x વાળું પદ આવે, y વાળું પદ આવે અને અચળ પદ આવે. તો આવા વર્તુળને આપણે શું કહેશું? વ્યાપક સ્વરૂપ કહેશું. વર્તુળ જ છે એ, પણ વર્તુળ છે એનું કેન્દ્ર 0,0 નથી. આનું કેન્દ્ર કેવું છે? 0,0. 0,0 કેન્દ્ર વાળું વર્તુળ હોય તો x y વાળું પદ આવશે નહીં. જો x અથવા y અથવા બંને આવે તો એનો મતલબ એ વર્તુળ છે એ કેન્દ્ર 0,0 વાળું નથી.
બરાબર. તો આ વર્તુળ આપણને આપ્યું હોય તો એનું કેન્દ્ર ગોતવા માટે આપણે સૂત્ર લખેલું છે 11માં નહોતું આવતું છતાં મેં આ તમને સાદુરૂપ આપીને તમારે 11મા ધોરણની બુકમાં જોજો, એમાં આપણે લખેલું છે કેન્દ્ર એનું આવશે -g -. એટલે x નો સહગુણક અને y ના સહગુણક માંથી f અને g ગોતવાનો અને -g -f એનું કેન્દ્ર આ આપણે લખેલું છે. સૂત્ર તમારે અત્યારે યાદ રાખવાનું છે, રિવિઝન માટે મેં અત્યારે લખાવ્યું છે, બરાબર. અને ત્રિજ્યા ગોતવી હોય તો વર્તુળમાં g² + f² - c થી મળશે. તો વર્તુળનું વ્યાપક સ્વરૂપ છે એ ખબર કેમ પડે? તો મેં કીધું એ પ્રમાણે જો x અને y વાળું પદ આવે તો એ સુરેખ સમીકરણ આવશે. x² અને y² બંને આવે અને બંનેના સહગુણક સમાન આવે અહીંયા પણ અને અહીંયા પણ, તો એ સમીકરણ વર્તુળ દર્શાવશે. અને એ કેમ કર્યું? તો એના માટે જો x y વાળું પદ ન હોય તો પ્રમાણિત હોય કેન્દ્ર 0,0. જો x y વાળું પદ હોય તો કેન્દ્ર નક્કી કરો, ત્રિજ્યા નક્કી કરો, એટલે કેન્દ્ર અને ત્રિજ્યા નક્કી થાય એટલે તમે સમતલમાં એને દોરી શકશો. બરાબર છે. આ શરતો પણ યાદ રાખજો. હજી કહું છું કે આવું કોઈ પણ સમીકરણ છે વર્તુળ દર્શાવે ક્યારે? દ્વિચલ દ્વિઘાત સમીકરણ x² અને y² ના સહગુણક કેવા હોય? સમાન હોય, તો એ વર્તુળ દર્શાવે. બીજી વસ્તુ હું જોવાની છે તમારે g² + f² - c ઓલવેઝ ગ્રેટર ધેન 0. હવે ગ્રેટર ધેન 0 હોય એવું કામ તો કે ત્રિજ્યા છે, ત્રિજ્યા કોઈ દી ઋણ હોય નહીં, એટલે આ પણ ધન હોવું તો તે વર્તુળ દર્શાવશે. નકર આ બીજો કોઈ વક્ર હોય એટલે દરેક વક્ર છે દેખાવમાં આવા હોય પણ એ દરેક વક્ર છે પાછા વર્તુળ હોય એવું જરૂરી નથી. એ ક્યારે વર્તુળ હશે તો એની આ ત્રણ શરતો તમારે યાદ રાખવાની છે. બરાબર. x² અને y² ના સહગુણક સમાન હોય, g² + f² - c ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય, અને xy એટલે આમાં xy વાળું પદ ક્યાંય જો x વાળું પદ છે, y વાળું પદ, xy વાળું કોમ્બિનેશનમાં x વાળું પદ ક્યાંય નથી, એટલે xy નો સહગુણક 0 હોય તો એવું જો તમને સમીકરણ જોવા મળે તો એ વર્તુળ દર્શાવવાનું નક્કી થશે. અને વર્તુળ પછી કેમ દોરવું તો એના માટે કેન્દ્ર અને ત્રિજ્યા આ રીતે આપણે ગોતશું. ઓકે, તો આ વાત થઈ વર્તુળ. હવે વાત આવે પરવલય. તો તમને ખબર છે પરવલય એટલે એમાં એકનો વર્ગ આવે અને એકનો વર્ગ ન આવે. આપણે એમ યાદ રાખ્યું હતું. એમાં પરવલયમાં આપણે આ બે સમીકરણ શીખી રહ્યા છીએ, y² = 4x અને x² = 4by. આટલા માટે અત્યારે આપણે આજે આ નથી કરવાનું, પણ તમને એટલા માટે સમજાવવા માંગુ છું કે આમાં એકેનો વર્ગ નથી, આમાં બંનેના વર્ગ છે, અને આમાં એકનો વર્ગ ને એકનો વર્ગ નથી. જો આવું કોઈ વક્ર હોય તો એ પરવલય હોય. એમાંય તે આપણે પરવલય છે આનું શીર્ષ 0,0 ખાલી હતું, બરાબર છે. પણ હવે પરવલયનું શીર્ષ 0,0 સિવાયનો પણ પરવલય હોય. જેમ વર્તુળનું કેન્દ્ર 0,0 સિવાયના વર્તુળ હતા h અને k ત્રિજ્યા કેન્દ્રવાળા, એમ પરવલયમાં પણ કાંઈ દર વખતે શીર્ષ 0,0 હોય એવું જરૂરી નથી. પણ આપણે 11મા ધોરણમાં એના સમીકરણની વાત નહોતી કરી, બરાબર. ત્યારે મેં તમને કીધું આપણે 12મા ધોરણમાં અહીં જરૂર પડશે, અને 12મા ધોરણમાં પાછું મારે ફરીવાર કરાવવું પડશે કારણ કે 11મામાં કંઈ કામનું હતું નહીં, પણ 12મામાં હવે કામમાં આવશે. JEE માટે મોસ્ટ આઈએમપી છે કે પરવલય છે એ આ પ્રકારનો પણ હોય છે. તો આ પરવલયનું સમીકરણ કેવા પ્રકારનું છે એની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પરવલય આ પ્રકારનો પણ હોઈ શકે. તો ઈ પરવલય છે એના અલગ અલગ આપણે 3 ભાગ પાડશું, જે આપણે 11મા ધોરણમાં નહોતા કર્યા. આપણે 11મા ધોરણમાં ખાલી શીર્ષ 0,0 હોય એની જ વાત કરેલી હતી. પણ આવા પ્રકારના પણ પરવલય આવે અને આવશે આપણા દાખલામાં પણ, અને તમારે JEE-માં પણ કામમાં આવશે. તો એની ચર્ચા આપણે હવે આની પછીના લેક્ચરમાં કરશું. નકર આજે વિડીયો બહુ મોટો થઈ જાય છે. એટલે આજે મેં ખાલી તમને જે થિયરી કરાવી, બરાબર, સંકલન છે એના ઉપયોગથી ક્ષેત્રફળ કેમ મળે, બરાબર, અને આ 4 જે અલગ અલગ આપણે ભાગ પાડ્યા, અને વક્રને ઓળખવામાં 2, એક રેખા અને વર્તુળ, એટલી વસ્તુ મને 2 વાર બરાબર લખી અને વોટ્સઅપ કરવાનું છે. હવે પછીના જે વક્રો છે પરવલય, એના 3 ભાગ પાડશું, x અક્ષને સમમિતવાળા અને y અક્ષને સમમિતવાળા, બરાબર. કારણ કે 99% આપણે ટેક્સ્ટ બુકમાં દાખલામાં 99% દાખલા કોના હશે? પરવલયના હશે, બરાબર. અને બાકી 1%માં બધું આવશે કોણ? ઉપવલય, અતિવલય અને આ વર્તુળવાળું, બરાબર. પણ બાકીના 99% દાખલા મોટા કોના છે? પરવલયના છે.
એટલે પરવલય છે એના આપણે એક્સ અક્ષના 3 અને વાય અક્ષના 3 એમ કુલ 6 ભાગ પાડશું અને પછી આપણે ઉપવલય અને અતિવલયને એટલા સમીકરણ આપ્યા પછી આપણે દાખલાની શરૂઆત કરશું. એટલે વક્રને ઓળખવાનો ભાગ છે અત્યારે હું અધૂરો રાખું છું, બરાબર છે. એમાં ખાલી 2 તે રેખા અને વર્તુળ કરાવ્યા. હવે પછીના વક્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર. પણ આજે મેં જે કરાવ્યું છે એ ફરીવાર કહું છું કે 2 વાર લખી લેસન કરી મને વોટ્સઅપ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.